બધા જોઈન્ટ થયા છે, હજી બાકી છે થોડા. 8 જણા જોઈન્ટ થયા છે, હજી બીજા બાકી છે. आठ पे दोनों नहीं सो सकते, मतलब बीच में इकट्ठे हो जाए और मैं वैसे देखो आगे पकड़ के सोती हूँ. દિવ્યાની બેન, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ આનંદ. આજે ખાલી વાસ્તુના જ ક્લાસ ચાલશે. મહેન્દ્રભાઈ બહાર છે આજે, એટલે આજે આપણે વાસ્તુ જ ભણવાનું છે. ગ્રુપમાં ઘણા બધા છે, પણ 8 જણા જોઈન્ટ થયા છે. આપણે હજી 5 મિનિટ રાહ જોઈએ, પછી ચાલુ કરી દઈશું. રેકોર્ડિંગ કોઈને મળશે નહીં. જય ગણેશ પ્રણવભાઈ. વાસ્તુશાસ્ત્રની રચના ભગવાન વિશ્વકર્માએ કરી હતી. એની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી તેની આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી. દરેક ભગવાનની પૂજા કર્મકાંડમાં જે તે જગ્યાએ તેમને સ્થાન આપવામાં આવેલું છે. વાસ્તુ પુરુષની જે ઉત્પત્તિ થઈ ને, એમાં દેવોના ગુણ પણ છે અને દૈત્યોના ગુણ પણ છે. માટે અમુક જગ્યાએ વાસ્તુની પૂજા થતી નથી. એટલે વાસ્તુદેવે ભગવાન વિશ્વકર્માને કહ્યું કે મારામાં દેવોના અંશ પણ છે, તો દરેક દેવની જે તે જગ્યાએ પૂજા થાય, તો મારી પૂજા કેમ નહીં? તો ભગવાન વિશ્વકર્માએ એમને એક કાર્યક્ષેત્ર સોંપી દીધું કે જ્યારે કોઈ પણ નવા ઘરની આવાસની એમાં જ્યારે ગૃહ પ્રવેશ હશે કે કોઈ પણ નવા ભૂમિ પર જ્યારે કાર્યક્ષેત્રની શરૂઆત થશે ને, તો જે જાતક એટલે કે જે વ્યક્તિ વાસ્તુ પૂજા કરીને કામ કરશે ને, તેને વાસ્તુદેવના આશીર્વાદ કાયમ મળતા રહેશે. આવું ભગવાન વિશ્વકર્માએ વાસ્તુ ભગવાનને આશીર્વાદ આપ્યા. એટલે વાસ્તુદેવ જે છે ને, એની એક જ જગ્યાએ પૂજા થાય, નવા આવાસમાં અને નવા તમારે કારખાનું બનાવો, ફાર્મ હાઉસ બનાવો, ઘર બનાવો, ફેક્ટરી બનાવો, જ્યાં તમારે જે જમીન ઉપર બાંધકામ કરીને નવું કામની શરૂઆત કરવાની છે ને, તો શરૂઆત કરતાં પહેલાં વાસ્તુ પુરુષની, વાસ્તુદેવની પૂજા કરવી જોઈએ. કારણ કે વાસ્તુદેવની પૂજા ફક્ત ને ફક્ત એક જ જગ્યાએ થાય છે. નવા ઘરમાં, નવી ફેક્ટરીમાં કે નવા તમારા જ્યાં પણ 4 બિલ્ડિંગ બનીને ઊભું કરો, 4 દિવાલો બનાવીને, એની અંદર તમારે જે કાર્ય કરવાનું હોય ને, ત્યાં જ તમારી વાસ્તુની પૂજા થાય છે, દેવની પૂજા. માટે દરેક દેવને આપણે આશીર્વાદ લઈએ તો આપણે નવચંડી કરાવીએ તો બધા જ પંચાયત દેવને બધું જ આપણે રાખતા હોઈએ છીએ. એમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વાસ્તુદેવની પૂજા નવચંડીમાં આવતું નથી.
ભગવાન વિશ્વકર્માના સ્થાન છે, બ્રહ્માજીનું સ્થાન હોય બધી જગ્યાએ, જે તે જગ્યાએ બ્રહ્માજીને વર્લ્ડમાં એક જ જગ્યાએ પૂજવામાં આવે છે, પુષ્કરમાં. બાકી કોઈ જગ્યાએ બ્રહ્માજીને પૂજન તરીકે સ્થાન આપવામાં આવ્યું નથી. નવચંડીમાં આપવામાં આવ્યું છે. નવચંડી પૂજા કરો ને તો બ્રહ્માનું સ્થાન આપવું પડે. તો દરેક દેવી દેવતાઓને ક્યાંક ને ક્યાંક પોતાની પૂજાના સ્થાનનું મહત્ત્વ વહેંચવામાં આવેલું છે. પણ કે વાસ્તુદેવ એક જ એવા દેવ છે કે જ્યાં દરેક દેવો પૂજાય છે ને ત્યાં વાસ્તુદેવ પૂજાતા નથી. એટલે ભગવાન વિશ્વકર્માએ કહ્યું કે જ્યારે નવા આવાસનું આયોજન થશે અને ગૃહ પ્રવેશ કે કાર્યની શરૂઆત કરતાં પહેલાં જે મકાન માલિક, જે કામ કરવાવાળો મુખ્ય વ્યક્તિ વાસ્તુદેવની પૂજા કરીને, યજ્ઞાદિ કાર્ય કરીને, વાસ્તુ પૂજા કરીને જ્યારે એ ઘરમાં કે એ જગ્યા પર કામની શરૂઆત કરશે ને તો એને વાસ્તુદેવના આશીર્વાદ કાયમ મળતા રહેશે. તો જ્યારે આપણે વાસ્તુશાસ્ત્ર ભણતા હોઈએ ને તો હવે પછી નહોતા જાણતા ત્યાં સુધીની વસ્તુ જુદી હતી. અજાણ્યા અને આંધળા બે બરાબર, પણ જે શાસ્ત્રને જાણીએ ને પછી એને ફોલો કરવું પડે. તો આ શાસ્ત્રને શીખ્યા પછી એના નીતિ નિયમો આપણે આપણા મિત્ર વર્તુળમાં, સગા સંબંધીમાં અને આપણા વારસામાં આપણા સંતાનોને આપતા રહેવું પડે. તો આ શાસ્ત્રને આપણે જાગૃત રાખવાની જવાબદારી દરેક જે વાસ્તુશાસ્ત્ર શીખ્યા છે ને એ લોકોની છે. વાસ્તુશાસ્ત્ર શીખ્યા પછી તમને ખબર પડે કે ભૂમિના પ્રકારો કેવા હોય, કે કઈ જગ્યાએ કઈ દિશામાં કઈ વસ્તુનું આયોજન કરી શકાય, આ બધું પછી ખબર પડે. અને વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુ પૂજા આ બે અલગ અલગ બાબતો છે. તો એનું મહત્ત્વ શું છે આપણે નહોતા જાણતા ત્યાં સુધી આપણે કશું એનો શાસ્ત્રને ટકાઈ રાખવા માટે પ્રયત્નો નહોતા કરતા, કારણ કે આપણે અજાણ્યા હતા. હવે શાસ્ત્રને જાણ્યા પછી આપણા ઘરથી શરૂઆત કરવી પડે કે કોઈ પણ, અને એવું નથી કે નવા આવાસમાં જ, વર્ષમાં એકવાર પણ કે 2 વર્ષે એકવાર પણ તમે વાસ્તુ પૂજાનો યજ્ઞ ઘરમાં કરાવો ને તો તમને એની ઉર્જામાં સતત વધારો થતો રહે. બાકી એનો એક મંત્ર છે, નમસ્તે વાસ્તુ પુરુષ ભૂસૈયા બિરધ પ્રભો મદગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. જો તમે રોજ સવારે આ મંત્ર ઘરમાં બોલવામાં આવે અથવા વગાડવામાં આવે ને તો પણ વાસ્તુદેવ તમારા ઘરમાં રહેનારા વ્યક્તિઓ ઉપર હંમેશા શુભાશુભ આશીર્વાદ આપતા રહે છે. સીધું સાદું ગણિત છે. કલ્પનાબેન, જય ગણેશ. જય ગણેશ. તો જ્યારે આપણા પેરેન્ટ્સને આપણે યાદ કરીએ ને તો આપણા પેરેન્ટ્સને બહુ આનંદ થાય. છોકરાઓ ભણવા માટે કેનેડા જાય, ઓસ્ટ્રેલિયા જાય, US જાય અને મા બાપ અહીંયા અમદાવાદમાં કે જે તે મહેસાણા ડિસ્ટ્રિક્ટના ગામ હોય કે જે તે પોતા ગામમાં રહેતા હોય અને દીકરો અઠવાડિયામાં એકવાર ફોન કરે ને તો પણ મા બાપ ખૂબ રાજી રહે કે મારો દીકરો ભલે ગમે તેટલો દૂર છે પણ મને ફોનથી મારા ખબર અંતર પૂછે છે. તો તમારે તમારા પ્રેક્ટિકલ લાઈફ સાથે આ શાસ્ત્રને જોડી દો ને તો તમને તરત ક્લિક થઈ જાય કે ના બસ બરાબર છે. તો જે જગ્યાએ દરેકના દેવ યોનિમાં પણ દરેકનું કાર્યક્ષેત્ર વહેંચી દીધેલું છે. મેં અગાઉ કહ્યું હતું GOD, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર. દેવ યોનિમાં પણ કાર્યક્ષેત્ર વહેંચેલું છે. આપણા દેશમાં એક કાર્યક્ષેત્ર વહેંચેલું છે. નાણાં મંત્રી અલગ ને રેલવે મંત્રી અલગ ને ફલાણા મંત્રી અલગ ને ઢીકણા મંત્રી અલગ.
તો એવી જ રીતે દરેક કાર્ય જે તે વ્યક્તિને સોંપવામાં આવેલું છે. દેવયોનીમાં પણ ઉત્પત્તિનું કામ બ્રહ્માજીનું છે. પૃથ્વી પર જે ઉત્પન્ન થાય છે ને જીવો, એ જીવ ઉત્પત્તિનું કામ એ બ્રહ્માજીનું છે. ઉત્પત્તિનું કામ હોવા છતાં પણ એની પૂજા ખાલી પુષ્કરમાં જ થાય છે. અને બીજે ક્યાં થાય? જ્યારે તમે નવચંડી યજ્ઞ કરો ને ત્યારે બ્રહ્માજીનું સ્થાન આપવામાં આવે, બાકી કોઈ જગ્યાએ એમની પૂજા થતી નથી. તો એમને શ્રાપ મળેલો છે બ્રહ્માજીને, બરાબર? અને એ જમાનામાં ઋષિમુનિઓ શ્રાપ આપે ને તો એ થતું હતું. ઇતિહાસનું પુનરાવર્તન છે. ઇતિહાસનું પુનરાવર્તન છે. એ દેવ યોની હતી, હવે મનુષ્ય યોની છે. એની એ જ વસ્તુ રિપીટ થયા કરે છે. આ જગતમાં મનુષ્યમાં પણ એવી અમુક તાકાત છે કે જે મનથી બોલી જાય ને તો એના આશીર્વાદ પણ ફળે અને શ્રાપ પણ ફળે. બરાબર? એટલે આપણે ઇતિહાસને જ્યારે વાંચીએ ને તો ખબર પડે. દુર્વાસા મુનિ બહુ જ્ઞાની હતા પણ સખત ક્રોધી હતા, અને ક્રોધમાં આવીને શ્રાપ આપે ને તો એ સામેવાળાનું સત્યાનાશ વળી જાય. એટલે શાસ્ત્ર શું કહે છે? હવે એવા ક્રોધી વ્યક્તિઓ અત્યારે કળિયુગના જમાનામાં છે નહીં, બરાબર? એ જમાનામાં હતા દુર્વાસા મુનિ, બહુ જ જ્ઞાની હતા, પણ એમનો પારો કાયમ 52 ડિગ્રીએ જ હોય, તપેલું તપેલી જ હોય. તપેલી જરાક છંછેડીએ એટલે સીધો શ્રાપ જ આપે. હવે આ જગતમાં લોકો પ્રેક્ટિકલ થઈ ગયા છે, સમજદાર થઈ ગયા છે કે ભાઈ આવું મારે એનું ખરાબ કરીને શું કરવાનું, મારે મારી લાઈન લાંબી કરવામાં રસ રાખો ને તો બસ. તો પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં પરિવર્તન થાય. યુગ પરિવર્તન થાય ને તેમ તેમ વિચારો, વાણી, વર્તનમાં પરિવર્તન થાય. હું અવારનવાર કહું છું કે જેમ જેમ વસ્તી વધતી જાય ને તેમ તેમ ઘર નાના થતા જાય, અને જેમ જેમ ઘર નાના થતા જાય ને તેમ તેમ હૃદયની વિશાળતા પણ નાની થતી જાય. હસબન્ડ વાઈફ ને 2 બાળકો, આનાથી વધારે ત્રીજું મહેમાન આવે ને તો ગમે નહીં. પહેલા દિવસે પરોણો, બીજા દિવસે પઈ, ત્રીજા દિવસે રહે તો એની અક્કલ ગઈ. તો મહેમાન ગતિ હવેના જમાનામાં 2 દિવસથી વધારે કરો ને એટલે ના ગમે કે ભાઈ હવે આ જાય તો સારું, હવે ના ગમે. તો જેમ જેમ ઘર નાના થતા ગયા ને તેમ તેમ લોકોના હૃદયની વિશાળતા પણ ઓછી થતી ગઈ. તો આપણે હવે આગળ વાત કરીએ વાસ્તુશાસ્ત્રની. તો ભૂમિના પ્રકાર ઘણા બધા છે. આકારને તો આપણે સમજ્યા કે મૃદંગ આકારની ભૂમિ હોય, ટ્રાયંગલ શેપની ભૂમિ હોય એના આકાર કહેવાય. ચોરસ આકાર હોય, લંબચોરસ હોય, ગોળ હોય, ત્રિકોણ હોય, ષષ્ટકોણ હોય, ચતુષ્કોણ હોય કે ધનુષ આકારની હોય, આ બધાને આપણે સમજી લીધા. પણ એ સિવાય ભૂમિના મુખ્ય 4 પ્રકાર છે. ભૂમિ એટલે જમીન. તો આપણે ગયા વખતે વાત કરી હતી માટીની, એની સુગંધની. માટીમાં એક સ્મેલ હોય, માટીમાં એક સ્વાદ હોય, માટીનો એક કલર હોય અને માટીનો એક રસ હોય. તો આ કુદરતી રીતે એ જમીનમાં, પૃથ્વીની અંદર, જમીનની નીચે રાસાયણિક પ્રક્રિયા એવી થતી હોય છે જેના હિસાબે આવી ભૂમિના સ્વાદ, રૂપ, રંગ બદલાતા રહેતા હોય છે. તો મુખ્ય 4 પ્રકારની ભૂમિ છે. તો કઈ કઈ છે? બ્રાહ્મણ ભૂમિ, ક્ષત્રિય ભૂમિ, વૈશ્ય ભૂમિ અને શુદ્ર ભૂમિ. આપણા 4 વર્ણ બતાવ્યા છે ને, એ 4 વર્ણની 4 ભૂમિ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ 4 પ્રકારના વર્ણ છે આપણા.
અને 4 પ્રકારના વર્ણની 4 પ્રકારની ભૂમિ છે. તો દરેકના આકારો એટલે મીન્સ એના પ્રકાર, એનો રસ, એને સ્વાદ કરો ને એનો ટેસ્ટ જુદો આવે, એની ગંધ, એને સ્મેલ કરો ને તો એની માટીની સુગંધ એ જુદી હોય. કુદરતી રીતે ઉત્પત્તિ થતી વનસ્પતિના આધારે પાડવામાં આવેલા આના પ્રકારો છે. તો આપણે બ્રાહ્મણ ભૂમિની વાત કરીએ તો બ્રાહ્મણ ભૂમિ છે ને એની સ્મેલ એકદમ તમને ગમે. તમે માટીને સહેજ પાણી નાખીને આમ સ્મેલ કરો ને તો એની સ્મેલ તમને ગમે. તો સુગંધયુક્ત ભૂમિ હોય. બ્રાહ્મણ ભૂમિ છે ને એ સુગંધયુક્ત હોય અને એની માટીનો કલર કેવો હોય? સફેદ કલર જેવો હોય. સફેદ એટલે મિલ્કી વ્હાઈટ તો ન હોય, પણ નદીની રેતીનો કલર કેવો હોય એવો સહેજ વ્હાઈટ ટોનની એની માટીનો કલર હોય અને એને મધુર રસયુક્ત હોય. ત્યાં આ જમીન ઉપર ઘાસ વધારે ઉગે, દર્ભ. બ્રાહ્મણ ભૂમિ હોય ને એને એ જમીન ઉપર દર્ભ વધારે ઉગે અને ઘાસથી યુક્ત તથા ઉત્તર તરફ પલ્વવાળી ઢાળ હોય છે. જે ઉત્તર તરફ ઢળતો હોય ને જે ભૂમિનો ઢાળ, અને આવા હોય ને સુગંધયુક્ત હોય, સફેદ કલરની એની માટી હોય અને મધુર રસ હોય, એનો સ્વાદમાં પણ ટેસ્ટી હોય. તમે જીભ પર મૂકો ને તો પહેલાંના, હવે તો બધા સોફિસ્ટિકેટેડ થઈ ગયા છે બાળકો, અને જમીનમાં અને રેતીમાં માટીમાં રમવા મળતું નથી. બાકી બાળકોને માટીમાં રમવા મૂકો ને તો બાળકો માટી ખાય. હવે સ્લેટ પેન નીકળી ગઈ. પહેલાં સ્લેટ પેન હતી ને તો બાળકો પેન ચાઈ જતા, પેલા પેન એનું લખવાનું હોય, સ્લેટ પર લખવાની પેન એ ચાઈ જાય, કારણ કે એ માટીથી બની હોય, સફેદ માટીથી, એટલે એને ચાઈ જાય, એટલે માટી ખાતા છોકરાઓ. બરાબર. હવે તો સ્લેટ પેન બી જતી રહી અને માટીમાં રમવાનું પણ જતું રહ્યું, એટલે બાળકો હવે માટી ખાતા નથી. પહેલાંના જમાનામાં બાળકો ઘણાય માટી ખાધી જ છે. જે વડીલ વર્ગ હોય એને વધારે ખબર હોય. તો આ બ્રાહ્મણ ભૂમિના લક્ષણો છે. તો એનો ઉત્તર તરફનો ઢાળ હોય, બ્રાહ્મણ ભૂમિ હોય ને એનો ઢાળ ઉત્તરની તરફનો હોય. એનો કલર સફેદ હોય, મધુર રસ હોય અને સુગંધિત હોય. આવી ભૂમિને બ્રાહ્મણ ભૂમિ કહેવામાં આવે છે. તો આ ભૂમિ પર શું કાર્ય કરી શકાય? દરેક વર્ણના, જેમ મેં તમને કીધું ને, GOD, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, અને જેટલા દેવો પૃથ્વી પર આવ્યા એ બધાની આવાસની વ્યવસ્થા ભગવાન વિશ્વકર્માએ કરેલી છે. દ્વારકા નગરી ભગવાન વિશ્વકર્માએ બનાવેલી છે. શ્રીલંકા, જેને લંકાના નામથી આપણે ઓળખતા હતા, એ હવે શ્રીલંકા બની ગયું. તો એ શ્રીલંકા એ પણ ભગવાન વિશ્વકર્માએ બનાવેલું છે. બ્રહ્માજી માટે બ્રહ્મનગરી એ પણ ભગવાન વિશ્વકર્માએ બનાવેલી હતી. વિષ્ણુ ભગવાન માટે વૈકુંઠની રચના પણ ભગવાન વિશ્વકર્માએ કરી હતી. અને દેવાધિદેવ મહાદેવની કૈલાસની રચના એ પણ ભગવાન વિશ્વકર્માએ કરી હતી. તો બ્રહ્માજીનું કામ ઉત્પત્તિનું છે, વિષ્ણુજીનું કામ ઓપરેટર, એટલે તમે જે જીવ આ પૃથ્વી પર ઉત્પન્ન થાય છે તેને રોટી, કપડાં, મકાનની જે જરૂરિયાત હોય છે ને એ ભગવાન વિષ્ણુનું કામ છે. અને જે જીવ આ પૃથ્વી પર ઉત્પન્ન થયો છે ને, અને જો બધા જ આ જીવન અમર પાટો લઈને આવે ને તો આ પૃથ્વી પર શું હાલત થાય આપણે વિચારી શકીએ જ નહીં. બરાબર. 140 કરોડની જનતા અત્યારે મોદી સાહેબ બોલે છે, તો પછી કેટલા કરોડની જનતા બોલતા હોય એ આપણને ખબર ના પડે. તો સૌથી મોટામાં મોટું કામ એ શું છે? ડિસ્ટ્રોયનું, વિનાશનું. કેદારમાં 2017માં હાદસો થયા, 16માં કે 17માં જ્યારે થયો હોય ત્યારે એક સાથે સામૂહિક વિનાશ થઈ ગયો. સામૂહિક વિનાશ. અને જ્યારે આપણે કહીએ ને ભગવાન મહાદેવ ત્રીજી આંખ ખોલે ને એટલે સામૂહિક વિનાશ થાય.
આમાં અમુક નિયમો છે શાસ્ત્રના. જ્યોતિષશાસ્ત્રમાં સામૂહિક વિનાશ ક્યારે થાય, આના અમુક એવા યોગ બનતા હોય, જ્યારે પ્લુટો છે, હર્ષલ છે, આવા બધા વક્રી ગ્રહો હોય ને અમુક ગ્રહો એની સાથે જોડાતા હોય ને ત્યારે આવા યોગ બનતા હોય છે. આ એસ્ટ્રોલોજીનો વિષય છે. આપણે એસ્ટ્રોલોજીને અત્યારે ડિસ્કસ નથી કરતા, આપણે વાસ્તુ ભણવાનું છે એટલે આપણે વાસ્તુની વાત કરીએ છીએ. તો સામૂહિક વિનાશના પણ એક યોગ બનતા હોય છે. હમણાં જ મેં એક લખ્યું, એક પંચાંગમાં આપવા માટે લેખ લખ્યો, પરિવર્તન એક અધ્યયન. તો દરેક વ્યક્તિના જીવનમાં સંજોગો પ્રમાણે, સમય પ્રમાણે, વર્તન પ્રમાણે પરિવર્તન આવતું જ હોય છે. જેમ જેમ ગ્રહોનું પરિવર્તન થાય ને તેમ તેમ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે. એવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ તમે એક ઘર બદલીને બીજા ઘરમાં રહેવા જાઓ ને તો એની જે દિશા દશાનું એનર્જી છે ને એ પણ રહેવાવાળા વ્યક્તિના જીવનમાં અસર કરે અને કરે જ. આ નક્કી જ છે. એને અમે અમારી રેકીની ભાષામાં ઓરા કહીએ કે કોઈ પણ બોડીની, બે બોડીની એનર્જી જ્યારે મેચ થતી હોય ને તો તમે વધારે સારી રીતે અને લાંબો સમય સુધી કામ કરી શકો. અધરવાઇઝ તમે તમારા સંબંધોને ત્યાં બ્રેક વાગી જાય. તો એવી રીતે એક ઘરની પણ ઉર્જા છે. તમારા ચાર દિવાલની અંદરની એક અલગ ઉર્જા હોય છે. એ ઉર્જાને તમારે ક્રિએટ કરતા રહેવું પડે. ગયા વખતે મેં વાત કરી હતી કે માણસ જ્યારે માનસિક રીતે અશાંત હોય ને ત્યારે કયું પ્લેસ શોધે? મંદિર. કે હું મંદિરમાં જઉં ને તો મને શાંતિ મળે. તો મંદિરમાં શાંતિ કેમ મળે છે? તો મંદિરમાં હંમેશા પોઝિટિવ ઉર્જા છે. સવારે રોજ અગરબત્તી થાય, ધૂપ થાય, તાજા ફૂલો ભગવાનને ચડાવવામાં આવે, સંસ્કૃતના શ્લોકો દ્વારા એમને પૂજન અર્ચન થાય, એમના મંત્રો થાય, એમની આરતી બોલાય. અને એ જ્યારે કોઈ પણ પૂજારી કરતા હોય ને ત્યારે એનો ભાવ હોય ને એ પણ બહુ અગત્યની બાબત છે. કોઈ પણ એકદમ સામાન્યમાં સામાન્ય સમજી શકે ને એવા માણસની બી વાત કરીએ ને તો કોઈ પણ વ્યક્તિને કશું બી ના આવડતું હોય ને, એક પણ મંત્ર, બેકારમાં બેકાર માણસ હોય, આતંકવાદી હોય, ગુંડો હોય, છતાં પણ જ્યારે ભગવાનના મંદિરમાં જાય ને તો બીજું કશું જ ના કરે, કશું જ ના બોલે તો કંઈ નહીં, પણ બે હાથ જોડીને માથું નમાવે. મતલબ કે તમે તમારા ભગવાનની મૂર્તિ જે છે ને એને તમે સરેન્ડર થઈ જાઓ છો, માથું મસ્તક ઝુકાઈ દો છો તમે એની સામે. મતલબ કે તમારી બુદ્ધિ જે છે ને એના ચરણોમાં અર્પણ કરી દો છો. આનો મતલબ આવો થાય. તો એક મૂર્તિમાં પણ એક ભાવ છે. તમે દર્શન કરવા જાઓ ને ત્યારે ભગવાનને આંખો ખુલ્લી રાખીને એની આંખોમાં જોવાનું હોય. એને આંખો બંધ કરીને તો તમે ઘરમાં બેસી રહો ને ત્યાં ભગવાન સામે જવાની શી જરૂર છે? તમે જે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને એને સ્થાપિત કરી છે એમાં એક પ્રાણ પૂરેલા છે. તો એને આંખોથી આંખો મિલાવો ને તો એની ઉર્જા તમારામાં આવે છે. અને માટે અને આવા શુભ કાર્યો મંદિરમાં થતા હોવાથી ત્યાં તમને શાંતિનો અહેસાસ થાય છે, આનંદની અનુભૂતિ થાય છે. માણસ થાકી જાય, હારી જાય ત્યારે મંદિરે જાય, અને જ્યારે ફૂલ ફોર્મમાં હોય ને 81માં ત્યારે ઝવેરીની દુકાને જાય. આ સોનું લઈ જવું, આ પાટલા નવા લેવા છે, આ ચેન નવી લેવી છે. તો જ્યારે માણસ માનસિક રીતે થાકી જાય ને ત્યારે સંતોના શરણોમાં અને ભગવાનના શરણે જાય. અને કોઈ રસ્તો ન દેખાતો હોય ને અને કંઈક રસ્તો શોધવાનો પ્રયત્ન કરે ને ત્યારે જ્યોતિષી પાસે જાય અથવા વાસ્તુશાસ્ત્રી પાસે જાય. તો એક એસ્ટ્રોલોજરનું, એક વાસ્તુશાસ્ત્રીનું એક કેરેક્ટર એવું છે કે તમારા પાસે એ કંઈક દવા લેવા આવ્યો છે, કંઈક સારું થાય એવા ઉપાય શોધવા માટે આવ્યો છે. ભગવાન પાસે જઈને પ્રેયર કરે છે કે ભગવાન મારા ઘરમાં મને આવી આવી તકલીફ છે, મને
શાંતિ મળે આવું કંઈક કર. બરાબર? એવી રીતે એસ્ટ્રોલોજર પાસે, વકીલ પાસે, ડૉક્ટર પાસે દુઃખી માણસો જ આવે. બહુ પૈસાદાર માણસો હોય ને તો એ તો કે એવું કે અમે તો જ્યોતિષમાં માનતા નથી, અમે વાસ્તુમાં માનતા નથી. પણ એ જ માણસ જ્યારે તકલીફમાં આવે ને ત્યારે એ જ માણસ એસ્ટ્રોલોજર પાસે જાય, ભગવાન પાસે જાય, સંતો મહંતો પાસે જાય. તો આ કેરેક્ટર આપણું, ભગવાને જે આપણને આ સબ્જેક્ટ શીખવા માટેની જે પ્રેરણા આપી છે ને, એ પૂર્વજન્મના કર્મ હોય ને તો જ તમે આ શાસ્ત્ર શીખી શકો છો અને શીખવાની ઈચ્છા થાય. બાકી 140 કરોડની જનતામાં બધાને આ શાસ્ત્ર શીખવાની ઈચ્છા ના થાય. તમારા પૂર્વજન્મના કંઈક સંચિત કર્મો એવા હોય કે જે તમને ઘણા ઉંમરલાયક વ્યક્તિઓને પણ હવે ઈચ્છા જાગે. તો એસ્ટ્રોલોજી પ્રમાણે જ્યારે બુધની અંતરદશા ચાલતી હોય ને ત્યારે તમને જ્યોતિષ શીખવા માટેનો ભાવ જાગે. બરાબર? ઈચ્છા ઘણા ટાઈમથી હોય પણ સમય ક્યારે પાકે? ઉંમરનો પ્રાયોરિટી આવે ત્યારે અને જ્યારે મહાદશા એની એપ્લાય થાય ત્યારે. જો મંદિરમાં જવાથી આટલી બધી શાંતિ મળતી હોય તો શું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે ઘરને મંદિર ના બનાવી શકીએ? ચોક્કસ બનાવી શકાય. ઘર એક મંદિર છે. ભલે એની રચના મંદિરના આકારની નથી, બરાબર, પણ જો તમે એ જ જે મંદિરમાં ઘંટરાવ થાય છે, શંખનાદ થાય છે, ધૂપ દીપ અગરબત્તી થાય છે, મંત્રોચ્ચાર બોલાય છે અને સાત્વિક ભોજન આહારમાં લેવાય છે, જો આવી જ બાબતો અને આવી જ ક્રિયાઓ જો તમે ઘરમાં પણ કરો ને તો ઘર એક મંદિર બની જાય. તો તમારે રોજ સવારે મહાદેવના મંદિરે કે કૃષ્ણ ભગવાનના મંદિરે કે બીજે કશે જવાની જરૂર પડે નહીં. તો દરેક ઘરને મંદિર બનાવવું ને એ ઘરમાં રહેવાવાળા વ્યક્તિઓ ઉપર આધાર રાખે છે. અને સૌથી વધારે કોના ઉપર આધાર રાખે છે? ઘરના મુખ્ય ઉપર આધાર. મારો ફોન ત્યાં જ પડ્યો હશે, મારા રૂમમાં ટેબલ પર પડ્યો હશે. તો ઘરને મંદિર બનાવવું હોય ને તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારે એની ગોઠવણી કરવાની. દિશા દશા પ્રમાણે અગ્નિ ખૂણામાં રસોડું, ઈશાન ખૂણામાં પૂજા રૂમ. આજે આપણે ભણીશું, આ બધું જ આજે ભણવાનું છે. કારણ કે આજે હું તમને જ્યાં સુધી પૂરું નહીં થાય ને ત્યાં સુધી કલાક, 2 કલાક, 3 કલાક બધું ભણાવી દઈશ. આજે વાસ્તુશાસ્ત્ર આપણે મોટા ભાગે પૂરું કરી નાખવાનું છે. અને પછી આવતા 9 તારીખે મહેન્દ્રભાઈને કંઈક બહારનો પ્રોગ્રામ છે એટલે રજા રહેશે. એના પછીના રવિવારે ફરીથી એકવાર લેક્ચર લેવાશે. આજે મહેન્દ્રભાઈ બહારગામ છે એટલે આજે આખો ક્લાસ મારે જ લેવાનો છે. એટલે આવતા રવિવારે રજા રહેશે અને એના આવતા રવિવારે આખો ક્લાસ સાહેબ લેશે. તો ઘરને મંદિર બનાવવા માટે ઘરના દરેક વ્યક્તિઓમાં એક ભાવ હોવો જોઈએ. જેમ ભક્તો મંદિરમાં જાય ને તો એક ભાવ સાથે જાય છે કે મારે ભગવાનને નમન કરવાના છે, ભગવાનની આગળ મસ્તક ઝુકાવવા માટે જાય છે. તો મસ્તક ઝુકાવવું ભગવાનના આગળ એનો મતલબ કે તમે ભગવાનને સરેન્ડર થઈ જાઓ છો. મંદિરના મુખ્ય દેવ, જે તે મંદિરમાં બિરાજમાન ભગવાન છે, દેવ છે, એને તમે સરેન્ડર થઈ જાઓ છો. એવી જ રીતે તમારા ઘરના જે વડીલ હોય, ફાધર હોય, દાદાજી હોય, દાદીજી હોય, જે પણ હોય અને બહુ જ સમજદાર હોય તો તમારે એને સરેન્ડર થવું પડે. દાદા હોય, ફાધર હોય, દાદી હોય તો તમે એ કહે એમ કરો ને, અથવા એમના આશીર્વાદ લઈને કામ કરો ને તો ઘર એક મંદિર બની જાય. એની સાથે સાથે તમારે જિગ્નેશભાઈ જય ગણેશ. તો એની સાથે સાથે જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ.
કેમ લેટ પડ્યા આજે? હું બોમ્બે આવ્યો છું બેન, એટલે પૂજામાં. અચ્છા, ઓકે, વાંધો નહીં. બરાબર. તો જેમ મંદિરમાં પોઝિટિવ ઉર્જા છે ને, એવી જ રીતે ઘરને મંદિર બનાવવું એ ઘરના સભ્યો ઉપર આધાર રાખે છે. અને ઘર એક મંદિર બની જાય તો રોજ જે સવારે નિયમિતતા કેળવવી પડે. સૂર્ય નિયમિતતા કેળવે છે કે રોજ સવારે સનરાઈઝ થાય અને સાંજે 6 વાગે સનસેટ થાય. કોઈ દિવસ 1 મિનિટ આગી પાછી થતી નથી. તો એ નિયમિતતાનો ગુણ ઘરના દરેક વ્યક્તિઓ જ્યારે કેળવે ને, કે આટલા વાગે પૂજા કરવાની, આટલા વાગે ઉઠી જવાનું, આટલા વાગે જમવાનું, નાસ્તો કરવાનો, આટલા વાગે આ કામ કરી લેવાનું. ઘરમાં જેટલા મંત્રોચ્ચાર વધારે થાય, ઘરમાં જેટલી પૂજા પાઠ વધારે થાય, અને ઘરમાં જેમ ભગવાનના મંદિરે જઈને તમે નતમસ્તક થઈ જાઓ છો ને, એવી રીતે ઘરના વડીલોને જ્યારે તમે નતમસ્તક થઈ જાઓ ને, ત્યારે ઘર મંદિર બની જાય. તો આપણે ઘર એક મંદિર આવું કહેવામાં આવે છે. આપણે એક કદાચ આવું મૂવી પણ હતું બહુ ટાઈમ પહેલાં, ગુજરાતી આવું કંઈક હતું ખરા, મને બહુ યાદ નથી. તો ઘરને મંદિર બનાવવું બહુ ઇઝી છે. મંદિરને તો મંદિર બનતા વાર નથી લાગતી, એ તો ઓટોમેટિક બની જાય. પણ ઘરને મંદિર બનાવવા માટે ઘરના પરિવારના દરેક સભ્યોએ સહયોગ આપવો પડે. અને આ ધાર્મિક ક્રિયાઓ, ધૂપ દીપ અગરબત્તી મંત્રોચ્ચાર આ સમયસર કરવામાં આવે ને, તો ઘર પણ એક મંદિર બની જાય. તો ભૂમિના પ્રકારમાં આપણે જ્યારે વાત કરીને, તો 4 પ્રકારની ભૂમિ છે. એમાં બ્રાહ્મણ ભૂમિની મેં વાત કરી કે આવી હોય, આવી હોય, આવી હોય, આવી હોય. હવે આપણે આવીએ છીએ ક્ષત્રિય ભૂમિ ઉપર. તો ક્ષત્રિયનું કામ શું છે? 4 વર્ણ બતાવ્યા છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 વર્ણ બતાવ્યા છે. એવી 4 પ્રકારની ભૂમિ છે. તો બ્રાહ્મણ ભૂમિ કેવા કલરની છે? સફેદ કલરની છે, સુગંધવાળી છે, અને એનો રસ એટલે કે એનો સ્વાદ મધુર છે. અને ઉત્તર બાજુ ઢળતી ભૂમિ છે, એને બ્રાહ્મણ ભૂમિ કહેવામાં આવે છે. એવી રીતે ક્ષત્રિય ભૂમિ છે. તો ક્ષત્રિય ભૂમિનો કલર કેવો છે? ક્ષત્રિયનું કામ કેવું છે? એનું મગજ તપેલું ને તપેલું હોય, ક્ષત્રિય છે. બરાબર. એનામાં સુરવીરતાના ગુણો છે. બ્રાહ્મણને આધ્યાત્મિકતાના ગુણો છે, ક્ષત્રિયમાં સુરવીરતાના ગુણો છે. દેશને લડાઈ ઉપર મોકલવાના હોય ને, 2 દેશોની લડાઈમાં, તો સુરવીર માણસો જોઈએ. અને જે સુરવીર માણસો છે ને, એ બધા ક્ષત્રિયો છે. આર્મી પણ બોર્ડર ઉપર, અમદાવાદ એટલે ઇન્ડિયાની આર્મી પર કે કોઈ પણ દેશની બોર્ડર ઉપરની આર્મી, જ્યાં ક્યારે કોણ સામેવાળા દેશનું ફાયરિંગ કરશે કંઈ ખબર નથી, તો ત્યાં જે પણ આર્મીવાળા છે ને, બધા ક્ષત્રિયો છે. અને જ્ઞાતિ સાથે કોઈ લેવા દેવા નથી આ જગતમાં, આ યુગમાં, કળિયુગમાં. બ્રાહ્મણનું જ કામ કરે એવું જરૂરી નથી. અત્યારે બ્રાહ્મણનું કામ ઘણા બધા કરે. ઇન્ટિરિયરનું કામ મિસ્ત્રીઓ જ કરે, સુથારનું કામ મિસ્ત્રીઓ જ કરે એવું જરૂરી નથી. અત્યારે તો બ્રાહ્મણ લોબીના, પટેલ લોબીના માણસો પણ ઇન્ટિરિયર ડેકોરેટર હોય છે. તો જે કામ કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા છે ને, એ દેવનું આધિપત્ય, કે એ દેવની પૂજા એ વ્યક્તિએ કરવી જોઈએ. જે વ્યક્તિઓ ઇન્ટિરિયર કે વિશ્વકર્માના કામ સાથે સંકળાયેલા છે ને, એ બધાએ ભગવાન વિશ્વકર્માનો જે મંત્ર બોલ્યો ને, એનો મંત્ર જુદો છે ભગવાન વિશ્વકર્માનો, એને તમે યાદ કરીને કામ કરો ને, તમારા કાર્યક્ષેત્રના જે દેવતા છે એને તમારે યાદ કરવાના, તો તમારા કાર્યમાં વૃદ્ધિ થાય. કારણ કે દરેક કાર્યની વહેંચણી થયેલી છે, દેવોમાં પણ કાર્યની વહેંચણી થયેલી છે. એવી રીતે તમારે વિશ્વકર્માનું નામ લઈને, ભગવાનનું નામ લઈને તમારી ઇન્ટિરિયરની કે બિલ્ડિંગ બનાવવાની શરૂઆત કરો ને, તો બહુ આસાનીથી તમારું કામ પતી જાય. બરાબર. તો ક્ષત્રિય ભૂમિ છે. ક્ષત્રિય ભૂમિનો કલર કેવો છે? આ રેડ કલર છે એનો. સહેજ તમને લાલાશ પડતી લાગે
અને એનો કલર તુરો હોય, સ્વાદ તુરો હોય એનો. અને પૂર્વ બાજુ એનો ઢોળાવ હોય. ઉત્તર બાજુ ઢોળાવવાળી બ્રાહ્મણ ભૂમિ, પૂર્વ બાજુ ઢોળાવવાળી ક્ષત્રિય ભૂમિ. એનો લાલ કલર હોય, એનો સ્વાદ પણ તુરો હોય. ક્યારેક ક્યારેક આપણને એમ લાગે કે સહેજ જીભ ચચરે છે, જીભ પર માટીને મૂકો ને તો જીભ ચચરે ને એવું લાગે. એનો એવો કંઈ સ્વાદ હોય નહીં. અને ત્યાં એને પૂર્વ બાજુનો જે ઢોળાવ હોય એ ક્ષત્રિય ભૂમિના લક્ષણો છે. જે ભૂમિ પર જે પ્રકારની ભૂમિ હોય ને તે પ્રકારનું કામ કરવાવાળા વ્યક્તિઓ જો ત્યાં રહે ને તો એને સોનામાં સુગંધ ભળે. ક્ષત્રિય ભૂમિ ઉપર તમારા સરકારી કામકાજો કરવાના હોય, અથવા મોટું પોલીસ સ્ટેશન બનાવવાનું હોય, આર્મી કેમ્પસ બનાવવાનું હોય, આવું બધું કરવાનું હોય ને ત્યારે ક્ષત્રિય ભૂમિ વધારે શુભ ફળની પ્રાપ્તિ કરાવે. વૈશ્ય ભૂમિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણ છે અને 4 પ્રકારની ભૂમિ છે. વૈશ્ય ભૂમિ આવે છે. વૈશ્ય ભૂમિમાં હંમેશા ખેતીવાડીની જમીન કેવી હોય? ફળદ્રુપ. ખેતીવાડીની જમીન કેવી? સહેજ બ્લેક કલરની આવે, થોડી એનો પલ્પ બને, અંદર એ પાણીનો બેઝ હોય એનામાં, બરાબર? તો એ ક્ષત્રિય ભૂમિ છે. વૈશ્ય ભૂમિ સુગંધવાળી હોય અને એનો કલર કેવો હોય? પીળા કલરનો હોય. એનો સ્વાદ તમે જીભ પર મૂકો ને તો થોડો ખાટા જેવો લાગે. કાચી કેરી, તોતા કેરી જીભ પર મૂકો તો કેવી લાગે એવું એનો સ્વાદ લાગે. અને સાઉથમાં એટલે કે દક્ષિણ તરફ ઢળતી ભૂમિ જે હોય ને, તમારો આખો 2 વીઘાનું ખેતર હોય અને તમે એનો ઢાળ માપો ને તો દક્ષિણ બાજુ હોય ને તો એ વૈશ્ય ભૂમિ કહેવાય. ઉત્તર બાજુ હોય ને ઢળતો તો બ્રાહ્મણ ભૂમિ કહેવાય. પૂર્વ બાજુ હોય ને તો ક્ષત્રિય ભૂમિ કહેવાય. આવી રીતે દરેક 4 ભૂમિના મુખ્ય પ્રકારોના ઢાળ એ પણ અગત્યની બાબત છે. એનો કલર, એનો સ્વાદ, એનો ઢોળાવ, આ બધી જ બાબતો ભૂમિ પરીક્ષણમાં ખાસ અગત્યની બાબતો બતાવે છે. આ ઢાળ એ બતાવે છે કે સમજો હવે તમારી પાસે અત્યારે ટેકનોલોજીના માધ્યમ દ્વારા બધા રોડ રસ્તા થઈ ગયા, જમીન કેવી છે કંઈ ખબર પડે નહીં, એનો સ્વાદ કેવો છે, અને રંગ કેવો છે, અને સ્મેલ કેવી છે. ઈંટો ચૂનાના મકાન બની ગયા, હવે તમે ભૂમિ પરીક્ષણ કરવા ક્યાં જાઓ? આપણે તો તાત્કાલિક ઘર લેવાની વાત આવે કે મોટી સ્કીમ બિલ્ડરે બનાવી છે, એમાં ABCD 4 બ્લોક છે અને 15 માળ છે, 1 ફ્લોર ઉપર 4 ફ્લેટ બનાવ્યા છે, તો તમે એને ભૂમિ પરીક્ષણ કરવા જાઓ? અત્યારના જમાનામાં આ વસ્તુ પોસિબલ નથી. તમારે જમીન લઈને કાર્ય કરવું હોય ને તો વસ્તુ પોસિબલ છે. બાકી તમારે બનાવેલું તૈયાર ઘર લેવું હોય ને તો આ ભૂમિ પરીક્ષણ પોસિબલ નથી બનતું હોતું. તો એમાં તમે શું ખાલી જોઈ શકો કે તમારું આખું જે પ્લોટનું એરિયા છે ને, બિલ્ડરે કે કોઈ પણ જ્યારે મૂક્યું છે તો એને આખા ચોરસ પ્લોટનો, લંબચોરસ પ્લોટનો ઢોળાવ જોવાનો કે આનું વરસાદનું પાણી પડે આ પ્લોટમાં. 4 વીઘા ખેતરમાં ABCD બ્લોક બનાવીને આટલા બધા ફ્લેટ બનાવ્યા હોય તો આખા પ્લોટનો ઢોળાવ, વરસાદનું પાણી આવે તો એ વરસાદનું પાણી કઈ દિશામાં જાય છે એના આધારે તમે થોડી ઘણી આઈડિયા મેળવી શકાય. બાકી એ ઢાળ એ માનવે બનાવેલો હોય છે, બરાબર? તો જે પણ બનાવ્યો છે તે આપણે નક્કી કરી શકીએ કે ઉત્તર બાજુ ઢળતી હોય ને ભૂમિ તો એ બ્રાહ્મણ ભૂમિમાં આપણે ગણીને એના ગુણધર્મો આપણે અપનાવીએ તો વાંધો આવે નહીં. પછી આવે છે પૂર્વ બાજુ ઢોળતી હોય ભૂમિ, તમારે વરસાદનું પાણી પડે અને તમારું બધું પાણી પૂર્વ બાજુ આમ નીચે જતું હોય તો એ ક્ષત્રિય ભૂમિ છે એવું ગણીને આપણે ચાલવું પડે. બાકી એ જમીનનો ઓરિજિનલ ઢાળ જોવો પડે.
પણ હવે તો બધું ફ્લોરિંગ કરી નાખે અને ઢાળ બનાવવો હોય એવું બનાવી શકાય કે જ્યાં રોડ રસ્તા વ્યવસ્થિત મળતા હોય ત્યાં બિલ્ડરો ઢાળ બનાવીને આપી દે. પણ એ ભલે બનાવે પણ એની ઉર્જા કઈ મળે તો કે આવી મળે. પૂર્વ બાજુ જતી હોય તો હંમેશા એ ભૂમિ ઉપર હંમેશા ક્ષત્રિયોનો વાસ કરે ને, અથવા પોલીસ ડિપાર્ટમેન્ટમાં, આર્મી ડિપાર્ટમેન્ટમાં, સરકારી કામકાજ સાથે સંકળાયેલા વ્યક્તિઓ હોય તો એમાં આ ક્ષત્રિય ભૂમિમાં વધારે એ લોકોને ફાયદો થાય. આવી રીતે આવે છે શુદ્ર ભૂમિ. શુદ્ર ભૂમિ એની સ્મેલ તમે કરો ને, શુદ્ર એટલે આપણે કહીએ ને કે શુદ્ર વર્ણ, હલકી જ્ઞાતિ, આપણે એને શુદ્ર વર્ણ કહીએ છીએ. હવે એને હરિજન કહેવામાં આવે છે, જ્યાં અશુદ્ધ એટલે અમુક ટાઈપની સ્મેલ હોય છે. તો શુદ્ર વર્ણની ભૂમિની સ્મેલ એટલે કે વાસ એની કેવી હોય, તમે એમાં સહેજ પાણી નાખીને એમ સ્મેલ કરો ને તો દારૂ જેવી સ્મેલ આવે એની. તો એની દારૂ જેવી સ્મેલ હોય, એની કલર કાળા કલરનો હોય, એની માટીનો જે કલર હોય ને એ બ્લેક કલરનો હોય, અને ક્યારેક ક્યારેક એનામાંથી કારેલા જેવી કડવી સ્મેલ પણ આવે, અને પશ્ચિમ બાજુ એનો ઢાળ હોય. તો શુદ્ર વર્ણની ભૂમિનો ઢાળ પશ્ચિમ બાજુ હોય છે, બરાબર. તો આના રૂપ, રંગ, સ્વાદ, સુગંધથી અને એના ઢાળ ઉપરથી આપણે ભૂમિના 4 વર્ણને ખૂબ સારી રીતે સમજી શકીએ. બ્રાહ્મણ વર્ણની ભૂમિ, ક્ષત્રિય વર્ણની ભૂમિ, વૈશ્ય વર્ણની ભૂમિ કે શુદ્ર વર્ણની ભૂમિ કેવી ભૂમિ છે એ બધું જ આપણે બહુ આસાનીથી જોઈ શકીએ છીએ, બરાબર. એ પછી આપણે આગળ ચાલીએ છીએ કે આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આવી એક બાબત આપણે શીખ્યા હતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એ વાસ્તુશાસ્ત્રમાં કેવી રીતે ઇફેક્ટ કરે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે કહીએ કે ઈશાન ખૂણામાં તમારે પૂજાનો રૂમ રખાય. આ યુટ્યુબ પર શીખવાડવામાં આવે છે. તમે યુટ્યુબમાં ખાલી વાસ્તુશાસ્ત્ર લખો ને, અથવા યુટ્યુબમાં પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઈશાન ખૂણા, રસોડું ક્યાં રખાય, આવું તમે ખાલી એક ગૂગલ ઉપર કે યુટ્યુબ પર મૂકો ને તો બહુ બધા વિડીયો જોવા મળે, બરાબર. કે રસોડું તો અગ્નિ ખૂણામાં જોઈએ, પૂજા રૂમ તો ઈશાન ખૂણામાં જોઈએ, નૈઋત્યમાં તો કે માસ્ટર બેડરૂમ જોઈએ. આવું બધું તમને ગૂગલ ઉપરથી મળી જાય, યુટ્યુબ ઉપરથી. પણ એ કેમ ત્યાં રાખવું પડે? એવા કયા કારણો છે? જેમ 4 વર્ણ છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય 4 વર્ણ છે, એવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પણ આ પૃથ્વી પર કામ કરે છે. આના સિવાય કશું નથી આ પૃથ્વી ઉપર. ક્યાં ધર્મ છે, ક્યાં અર્થ છે, ક્યાં કામ છે અને ક્યાં મોક્ષ છે. કૈલાસમાં છે બધા ગણાય, જે કોઈ દાડો જિંદગીમાં બહાર જ નથી આવતા. એના સંસારની સુખથી, BMW કોઈ લેવા દેવા જ નથી. એવા અઘોરપંથી આપણા હિન્દુસ્તાનમાં છે, અઘોરીઓ. અને હિન્દુસ્તાનમાં સૌથી વધારે તાકાત છે ને અઘોરીની છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય ને તો તમારે એક બુક વાંચવાની, અઘોરપંથને સમજવું હોય ને કેવી તાકાત છે અઘોરપંથમાં. અઘોરપંથી જે સંતો છે ને આપણા પૃથ્વી પર ઇન્ડિયામાં, એને તમારા સંસારના સુખ સગવડના સાધનો સાથે કોઈ જ લેવા દેવા નથી. આપણે જેની પાછળ દોટ મૂકીએ છીએ ને એને અઘોરપંથી જોવા બી નથી જતા. એને BMWમાં ફરવું ના, તે નાગાઓની જમાત છે, નાગા બાવાની જમાત. ગજબની તાકાત છે આ લોકોમાં, ગજબની. જે જીવનમાં 365 દિવસમાંથી કોઈ દિવસ પોતાની ગુફામાંથી બહાર નથી નીકળતા એવા માણસો શિવરાત્રિના દિવસે જૂનાગઢમાં તમને જોવા મળે. અઘોરીઓ 1 દિવસ માટે, 2 દિવસ માટે બહુ બધું.
પછી પાછા ક્યાં જતા રહે એમના ગુફામાં જ્યાં જતા હોય ત્યાં એ ખબર નથી પડતી. તો અઘોરીમાં જેટલી તાકાત છે ને એટલી તાકાત આ પૃથ્વી પરમાં જેટલા પણ સંતો મહંતો થયા છે ને, બધા જ સંત મહંતો બધા જ સારા હોય છે. દરેક ધર્મના સંતો મહંતો મૂળ આધ્યાત્મિક લેવલનું જ કામ કરે છે. જૈનોની સાધના તો બહુ કઠિન સાધના છે, એ બધા ન કરી શકે. સ્વામિનારાયણ સંતો પણ બહુ જ સારું કાર્ય કરે છે ધર્મ પ્રચાર પ્રસારનું. એની સિસ્ટમ જુદી છે, પણ અઘોરીઓની સિસ્ટમ છે ને એ આખી જુદી છે. અઘોરપંથી કે જેને કહેવાય, એ એમના ગુફામાંથી બહાર જ ના નીકળે અને એમનું કામ ફક્ત ને ફક્ત ડાયરેક્ટ ઉપરવાળા સાથે કનેક્શનમાં રહેવું, એ એમનું કામ છે અઘોરપંથીનું. તો એ જો તમને એને અઘોરને સમજવાની ક્યારે બી ઈચ્છા થાય ને, તો બજારમાં એક બુક મળે છે, અઘોર નગારા વાગે. ગજબની બુક છે. જેને અઘોરીને સમજવા છે, જેને અઘોરીની સિસ્ટમને સમજવી છે ને, એ લોકોએ આ ચોપડી વાંચવાની. એકવાર તમે આ બુક હાથમાં પકડો ને, એના 2 પાર્ટ છે, અઘોર નગારા વાગે પાર્ટ 1 અને પાર્ટ 2. એની કેટલામી એડિશન છે? આ તો લગભગ 22-25મી એડિશન હશે. મારી પાસે તો છે અને મેં તો બહુ વખત વાંચી. તો અઘોર નગારા વાગે તમે આ વાંચો ને એટલે તમારે, આપણે ઘેર બેઠા એમ કરીએ ને કે હું રોજની 100 માળા કરું છું, નમઃ શિવાયની નમઃ શિવાયની નમઃ શિવાયની. આ કંઈ નથી કરતા આપણે. એ જે સાધના કરે છે ને એ ખરેખર જોવા જેવી હોય છે. આપણે એમની જોડે જઈ તો નથી શકવાના, પણ એને વાંચીને એની રહેણી કરણીને આપણે સમજી તો શકીએ ને. તો અઘોર નગારા વાગે જો જેમને ઈચ્છા હોય ને બજારમાં મળશે, અને બધાએ વાંચવી જોઈએ. આ પૃથ્વી પર જ્યારે આવ્યા છો ને, તો જે પણ આપણને એમ લાગે ને કે આ એસ્ટ્રોલોજી, વાસ્તુ, આ બધું ફિલ્ડ છે ને, એવા જ લોકો શીખી શકે છે કે જે પૂર્વજન્મના ક્યાંક ને ક્યાંક સંચિત કર્મો એવા છે કે જે આ શાસ્ત્ર સાથે, આધ્યાત્મિક શાસ્ત્ર સાથે, ગૂઢ વિદ્યા સાથે જોડાયેલા હતા પૂર્વજન્મમાં, અને કંઈક અધૂરું રહી ગયું છે. માટે આ જન્મમાં આપણે, હું ને તમે, અમારું કામ શીખવાડવાનું છે, કન્સલ્ટન્સીનું છે. તમારું કામ અત્યારે શીખવાનું છે. તો ત્યારે જ જ્યારે આ યોગ સંજોગ બનતા હોય છે આવા બધા, તો આપણે કહીએ કે નૈઋત્યમાં માસ્ટર બેડરૂમ રાખવો જોઈએ, અગ્નિ ખૂણામાં આ રાખવું જોઈએ, ઈશાન ખૂણામાં રસોડું રાખવું જોઈએ, પશ્ચિમમાં આ રાખવું જોઈએ, પૂર્વમાં આ રાખવું જોઈએ. તો આવું કેમ? એ તો યુટ્યુબ પર શીખવાડી દીધું કે ઈશાન ખૂણામાં પૂજા રૂમ, અગ્નિ ખૂણામાં તમારો રસોડું, નૈઋત્યમાં બેડરૂમ, આવું બધું શીખવાડી દીધું. તો યુટ્યુબવાળાએ શીખવાડી દીધું, પણ એનો બેઝ ખબર પડી આપણને? તો એના 4 જેમ વર્ણ છે ને, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર, એવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 દિશામાં વહેંચેલા છે. એના આધારે નક્કી થયું છે કે તમારે પૂજા ઈશાન ખૂણામાં કેમ. એ આપણે હું બોર્ડ ઉપર હવે તમને સમજાવું છું. યુટ્યુબવાળાએ કીધું ને આપણે માની લીધું એવું નથી. તો 3 વસ્તુ આપણા હાથમાં છે, ધર્મ, અર્થ અને કામ. આ 3 બાબતો આપણને, આપણે આજે આ શીખવાનું છે. ધર્મ કાર્ય કરવું એ મનુષ્યના હાથની વાત છે, મરજીની વાત છે. અર્થ એટલે આર્થિક ઉપાર્જન. નોકરી કરીએ તો પૈસા મળે, આ મળીએ કરીએ તો તે મળે, કંઈક ને કંઈક લાભ મેળવવા માટે, અર્થની ઉપાર્જન માટે કાર્ય કરવું પડે. ધર્મ, અર્થ, કામ એ મનુષ્યના હાથની વાત છે. પણ મોક્ષ મળશે કે કેમ, જે કાર્ય તમે કર્યું છે તેનું પરિણામ કેટલું મળશે અને કેવું મળશે, એ ઉપરવાળાના હાથમાં છે. અને માટે ગીતામાં કહેલું છે
કે તું કર્મ કરતો જા, ફળની ઈચ્છા ના રાખીશ. આવું ગીતાના અધ્યાયમાં ક્યાંક શ્લોકમાં કીધેલું છે. તો મનુષ્યના ભાગ્યમાં શું છે? કામ કરવાનું છે, મહેનત કરવાની છે. કયું કાર્ય કરવું એ તમારી મરજીથી તમે કરી શકતા હોય છો, બરાબર. પણ દરેક ધર્મ, અર્થ, કામ અને 3 બાબત આપણા હાથમાં, કંટ્રોલમાં છે. પણ એનું ફળ કેવું મળશે, મોક્ષ, એ ઉપરવાળાના હાથમાં છે. પૂર્વજન્મના સંચિત કર્મો તમારા સારા હોય ને તો તમે આ જગતમાં કશું નહીં કરતા હોય ને તો બી તમે ટકી રહેશો, એસો આરામની જિંદગી જીવી શકશો. જે તમારા ભાગ્યમાં લખેલું છે ને એ ગમે તે રીતે તમને મળશે. પણ મનુષ્યનો અવતાર મળ્યા પછી તમે જો સંચિત એટલે તમારા આ જન્મના કર્મમાં ધાર્મિક કાર્ય કે સેવાના કાર્ય થોડા ઘણા અંશે કરતા રહેશો ને તો એ તમારું જમા પાસાનું બેલેન્સ વધતું જશે. જ્યારે સંચિત કર્મો તમારા પૂરા થશે ને શુભ, ત્યારે આ જન્મના કરેલા શુભ કર્મનું ભાથું તમારી પાસે બેલેન્સમાં હશે ને તો તમારી આખી જિંદગી સારી જશે. તો સંચિત કર્મો દરેક વ્યક્તિએ ભોગવવા જ પડે છે. વાસ્તુશાસ્ત્રમાં આપણે કહીએ, ઘણીવાર અમારી પાસે એવા કેસ આવે કે આ ઘર વેચવું છે, આ મકાન વેચવું છે, આ ઘર અમને છોડતું જ નથી. આવું ઘણીવાર આપણે સાંભળીએ કે આ જમીન અમને છોડતી જ નથી, આ ભૂમિ અમને છોડતી જ નથી. તો ઘણી વખત તમારા કર્મોના આધારે તમારે જે જગ્યાએ રહેવાનું છે ને તેના એક લેણાદેણી છે. તો એ લેણાદેણી પૂરી થાય એટલે ઓટોમેટિક તમારા જીવનમાં પરિવર્તન આવે. પરિવર્તન લાવવા માટેનો સૌથી પહેલો પ્રયત્ન વિચારથી છે. તમારા વિચારોમાં પરિવર્તન આવે ને તો બુદ્ધિમાં પરિવર્તન આવે, અને બુદ્ધિમાં પરિવર્તન આવે ને તો વર્તનમાં પરિવર્તન આવે, બાકી ના આવે. ઘેટાઓ છે ને આખી જિંદગી નીચું ગાલીને ચાલ કરે ને જાય ને ચારો ચરીને પાછા આવે, આ જ એનો નિત્યક્રમ. કોઈ સુધારા વધારા એનામાં થાય નહીં. તો આપણે ઘેટા જેવા તો નથી જ. મનુષ્યનો જન્મ ભગવાને એક જ એવો પૃથ્વી પર આપ્યો છે કે જે વ્યક્તિ બુદ્ધિપૂર્વક પોતાની ઈચ્છા મુજબનું કાર્ય કરી શકે. બાકી આ પૃથ્વી પરનો એક પણ જીવ એવો નથી કે જે પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાની મરજીથી પોતાનું કાર્ય કરી શકે, બરાબર. તો આ શાસ્ત્રનો ઉપયોગ કરીને ધર્મ, અર્થ અને કામ, આ 3 બાબતો ઉપર તમારો કંટ્રોલ છે. અને ચોથું છે મોક્ષ, જેમાં આપણો કંટ્રોલ નથી. મોક્ષ ક્યારે મળે? આપણે વાતો તો ખાલી સાંભળીએ કે મૂલાધાર ચક્ર જાગૃત થઈ ગયું, મારું કુંડલીની જાગૃત થઈ ગઈ, આવા બધા બહુ સ્ટેટમેન્ટ આપણે સાંભળતા હોઈએ કે ફલાણા વ્યક્તિની કુંડલીની જાગૃત છે, બરાબર. આ વાણીનો વેપાર છે. બાકી જ્યારે જે વ્યક્તિની કુંડલીની જાગૃત થાય ને એ વ્યક્તિને સંસાર સાથે કનેક્શનમાં કોઈ રસ જ ના હોય. જેની કુંડલીની જાગૃત થઈ જાય ને એને સીધું કનેક્શન પરમાત્મા સાથેનું હોય. અને જ્યારે પરમાત્મા સાથેનું કનેક્શન થાય ને એને આ સંસારિક માયામાં કોઈ ઇન્ટરેસ્ટ જ ના હોય. એને સીધું પરમાત્મા સાથેની વાટાઘાટોમાં જ રસ હોય. તો એને પરમાત્મા સાથેની વાટાઘાટોમાં રસ હોય. એટલે વાણીના વિલાસમાં ક્યારેય વાતોમાં આવી જવું નહીં. આપણે ફિલોસોફીની થોડી વાતો કરી નાખી, પણ આપણે હવે આવીએ છીએ ધર્મ, અર્થ, કામ ઉપર. હું બોર્ડ ઉપર તમને શીખવાડું છું કે કેવી રીતે જોવાય. હું શીખવાડું ને
આપણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય આ પ્રમાણે આપણે લખ્યું. બરાબર. હવે આપણે ધર્મ અર્થ કામ, ધર્મ અર્થ કામ, ધર્મ અર્થ કામ આવી રીતે અને ગોઠવવાનું છે. સિક્વન્સ એક જ રાખવાની છે, ધર્મ અર્થ કામ. મોક્ષને આમાં આપણે લેતા નથી. બરાબર. મોક્ષના દ્વાર જુદા છે, વાસ્તુશાસ્ત્રમાં એને આપણે નથી લેતા. તો આને કેવી રીતે મૂકવાનું છે? અહીંયા આપણે લખીએ છીએ ધર્મ અર્થ અને કામ. બરાબર. આવી રીતે લખવાનું, ધર્મ અર્થ કામ. અહીંયા લખવાનું ધર્મ અર્થ કામ. અહીંયા લખવાનું ધર્મ અર્થ અને કામ. આવી રીતે ધર્મ અર્થ કામ, ધર્મ અર્થ કામ, ધર્મ અર્થ કામ આપણે હોરિઝોન્ટલમાં લખ્યું. આવી રીતે હવે વર્ટિકલમાં લખવાનું, આડું. બરાબર. તો ધર્મની નીચે અહીંયા આવે ધર્મ, ધર્મ અર્થ અને કામ. અહીંયા આવે ધર્મ અર્થ અને કામ. અહીંયા આવે ધર્મ અર્થ અને કામ. બરાબર. આવી રીતે ધર્મ અર્થ કામ, ધર્મ અર્થ કામ આ મૂકવું. ધર્મ અર્થ કામ, ધર્મ અર્થ કામ, ધર્મ અર્થ કામ. ઓરિજિનલ અને વર્ટિકલ આપણે મૂકીએ તો ધર્મ અર્થ કામ, ધર્મ અર્થ કામ, ધર્મ અર્થ અને કામ. તો ધર્મ ક્યાં છે? ઈશાન ખૂણામાં. હોરિઝોન્ટલ અને વર્ટિકલ દરેક ધર્મના સ્થાન ક્યાં છે? ઈશાન ખૂણામાં. માટે ઈશાન ખૂણામાં મંદિર જોઈએ. ધાર્મિક ક્રિયાઓ, તમારે પૂજા પાઠ, ધર્મ સાધના, આરાધના એ હંમેશા ઘરની વાસ્તુશાસ્ત્રની ગોઠવણીમાં ઈશાન ખૂણામાં મંદિર એટલા માટે મૂકવામાં આવે છે કે ધર્મ અર્થ કામને વહેંચણીમાં ધર્મ એ બંને ઈશાન ખૂણામાં આવે છે. માટે ઈશાન ખૂણામાં મંદિરની વ્યવસ્થા કરવાનું આયોજન વાસ્તુશાસ્ત્રમાં બતાવેલું છે. આ વસ્તુ ક્લિયર? ઈશાન ખૂણામાં મંદિર મુકાય. પછી આપણે અગ્નિ ખૂણામાં. તો ધર્મ અને કામ, ધર્મ પણ છે અને કામ પણ છે. તમે રોટલી બનાવીને ગાય કૂતરાને આપો ને, એક ધર્મ છે. પણ સ્વાદ તમારો તીખો ને મોળો ને કંઈ સ્વાદિષ્ટ ના હોય તો તમને ગમે? ના ગમે ને. તો રસોડામાં ધર્મ ક્રિયા પણ થવી જોઈએ અને સ્વાદિષ્ટ ભોજન પણ મળવું જોઈએ. સ્વાદ જ્યાં જ્યાં એટ્રેક્શન છે, જ્યાં કામ વૃત્તિ કામ કરે છે, ઇન્દ્રિય કામ કરે છે, ત્યાં કામનું સ્થાન છે. તો અહીંયા ધર્મ અને કામ બંને કામ કરે છે. માટે તમારે ભૂખ્યાને ભોજન કરાવવાનું એ ધર્મ કાર્ય છે. તમે ગાય કૂતરાને રોટલી નાખો ને એ ધર્મ કાર્ય છે. માટે રસોડામાં તમારે રસોડું અહીંયા રાખો ને તો સ્વાદિષ્ટ ભોજન ખાવા મળે અને ભૂખ્યાને ભોજન તમે જમાડી પણ શકો. માટે અગ્નિ ખૂણામાં રસોડાને સ્થાન આપવામાં આવ્યું છે કે સ્વાદિષ્ટ રસોઈ પણ બને અને ધાર્મિક ભૂખ્યાને ભોજન પણ મળે. માટે રસોડું અગ્નિ ખૂણામાં શાસ્ત્રમાં બતાવેલું છે. બરાબર. હવે આવે
ધર્મ ઈશાન ખૂણામાં, ધર્મ કામ અગ્નિ ખૂણામાં. આપણે કહીએ યુટ્યુબ પર જોયું તો કે નૈઋત્યમાં માસ્ટર બેડરૂમ જોઈએ, નૈઋત્યમાં માસ્ટર બેડરૂમ જોઈએ. તો કેમ? નૈઋત્યમાં બંને કામ ભેગા થાય છે, અને કામ જ્યારે બે કામ ભેગા થાય ને ત્યારે સંસારમાં ઉત્પત્તિની ક્રિયા થાય. બરાબર? એક સંન્યાસી હોય ને એક સંસારી હોય તો ઉત્પત્તિ ના થાય. બે કામ ભેગા થાય ને તો જ સંસારનો વિકાસ 125 કરોડની જનતામાંથી અત્યારે 140 કરોડની જનતા થઈ ગઈ છે. તો ઉત્પત્તિનું કાર્ય એ નૈઋત્ય ખૂણામાં છે. બે કામ ભેગા થાય છે. માટે નૈઋત્ય ખૂણામાં ન્યૂ કપલ હોય ને, મેરિડ નવા પરણેલા કપલને હંમેશા નૈઋત્ય ખૂણામાં સુવડાવવામાં આવવાથી આ પૃથ્વી તત્વ છે. આપણે 5 તત્વને જે સમજ્યા હતા ને એમાંનું અહીંયા પૃથ્વી તત્વ છે. પૃથ્વી તત્વમાં ગુણ કેવો છે? ધીરજનો ગુણ છે. પૃથ્વી તત્વમાં ધીરજનો ગુણ છે. તો અહીંયા સહનશીલતાનો ગુણ છે પૃથ્વી તત્વમાં. તો ક્યાંક નાના મોટા થોડાક સ્વભાવનું મેચિંગ ન થતું હોય ને તો પણ નૈઋત્યનો બેડરૂમ હોય ને તો એ કપલ ટકી રહે. બાકી બે અલગ અલગ શરીરવાળા વ્યક્તિઓને સાથે રહેવાની પ્રક્રિયા, જેને આપણે લગ્ન ગ્રંથિથી જોડાયેલા એક બંધન કર્યું છે. લગ્ન એક બંધન છે, પણ લગ્ન એક સંસ્કાર છે. જો આને તમે સંસ્કાર તરીકે જુઓ ને તો સંસારમાંથી જે જીવો સંસારમાંથી ઉત્પન્ન થાય છે ને એ ખૂબ સારા થાય. એક માના પેટમાંથી એક આતંકવાદી પણ પેદા થાય છે, અને એ જ માના પેટમાંથી એક કૃષ્ણ ભગવાન પણ પેદા થાય છે, યશોદા માતાના ગર્ભમાંથી. તો માતા છે, તમે ઉત્પત્તિ માટેની જે ક્રિયાઓ કરે છો ને એ વખતનું તમારું જે ભાવ હોય છે ને એ બહુ જ અગત્યનું કામ કરે છે. અને બે કામ ભેગા થાય ને તો જ સંસારમાં માણસોની ઉત્પત્તિ થાય. અને માટે નૈઋત્યમાં માસ્ટર બેડરૂમ રાખવામાં આવે છે. કામ અને ધર્મ વાયવ્ય ખૂણામાં છે. બરાબર? અહીંયા ધર્મ છે, અહીંયા ધર્મ કામ છે, અહીંયા કામ છે. બાકી બધી જ જગ્યાએ અહીંયા જો તમે અર્થ અને અર્થ, અહીંયા કામ અને કામ. તમારું નાભી અર્થ ને અર્થ એ ક્યાં છે? બંને અર્થ ક્યાં મળે છે? સેન્ટરમાં, બ્રહ્મસ્થાનમાં. બરાબર ને? અર્થ. માણસ રોટી, કપડાં અને મકાન માટે આખી જિંદગી મહેનત કરે. પાપી પેટ કા સવાલ હૈ. આ પેટને પૂજવા માટે આખી જિંદગી કોઠારો ભરાઈ જાય, પણ આ પેટ ભરાય નહીં. ત્રણે ટાઈમ 4-6 કલાક થાય એટલે ખાલી ને ખાલી, 6 કલાક થાય એટલે ખાલી ને ખાલી. એ ભરવા માટે શું કરવું પડે? આર્થિક ઉપાર્જન. તો એના માટે શું સારું જોઈએ? બ્રહ્મસ્થાન. તમારું બ્રહ્મસ્થાન બહુ અગત્યની બાબતો છે. હું વાસ્તુશાસ્ત્રમાં અવારનવાર કહું છું કે તમારા ઘરમાં, તમારી પ્રીમાઇસીસમાં બ્રહ્મસ્થાન શુભત્વ પ્રાપ્ત કરતું હોય ને તેવું હોવું જોઈએ. તો તમારા જે તે પ્રીમાઇસીસમાં આર્થિક સંકળામણનો ભોગ બનવું પડે નહીં. બરાબર? તો આટલી વાત સમજાઈ ગઈ? સમજાઈ ગઈ. હવે આના ગ્રહોને આપણે ઇન્ડિકેશન કરીએ છીએ. આનો અધિપતિ ગ્રહ સૂર્ય છે, આ શનિ છે, આ બુધ છે, આ મંગળ છે, અહીંયા ગુરુ છે, અહીંયા શુક્ર છે, અહીંયા રાહુ છે, અને અહીંયા ચંદ્ર છે.
તમારે મુખ્ય જે પાસાઓ છે ને એ બધા કાયમ જોવા પડે, કાયમ. તો આ ગુરુનું આધિપત્ય છે અને બે ધર્મ ભેગા થાય છે ઈશાન ખૂણામાં. એની સાથે સાથે ગુરુનું આધિપત્ય છે. ગુરુ શેનો કારક છે? ધર્મનો કારક છે. ગુરુ એ જીવ છે. દરેક ગ્રહોમાં ગુરુ એ જીવ છે. તો સંતો, મહંતો, ધર્મ, મંદિરો આ બધા ગુરુના આધિપત્યમાં આવે. તો આપણે ભગવાનનું મંદિર ઈશાન ખૂણામાં રાખવું પડે, કારણ કે બે ધર્મ પણ ભેગા થાય છે અને એનો અધિપતિ ગ્રહ એ ગુરુ છે અને ગુરુ પણ એ આધ્યાત્મિક કારક ગ્રહ છે. ધર્મનો પ્રચાર પ્રસાર કરવાવાળો ગ્રહ છે. એક જીવ છે. ગુરુ એ જીવ છે અને માટે જીવને જીવનું મિલન જ્યારે ધર્મ સાથે થાય ને ત્યારે સોનામાં સુગંધ પડે. ઈશાન ખૂણામાં બે મંદિરે રાખીને તમે આ બાજુ ફેસ રાખે અથવા આ બાજુ ઉત્તરમાં કે પૂર્વમાં ફેસ રહે, વ્યક્તિની પૂજા કરવાવાળા વ્યક્તિનો ફેસ ઉત્તરમાં કે પૂર્વમાં રહે એવી રીતે તમારે મંદિરની ગોઠવણી કરવી જોઈએ. બરાબર? તો સમજો તમારો ઈશાન ખૂણો છે આખો, તો મંદિર આ દિવાલ પર નહીં મૂકવાનું, આ દિવાલ પર નહીં મૂકવાનું. ઈશાન ખૂણામાં તમારો એક રૂમ છે, બરાબર? તો ઈશાન ખૂણાનો રૂમ બની ગયો આ, પણ તમારે મંદિર કઈ દિવાલ પર મૂકવાનું? આ દિવાલ ઉપર મૂકવાનું અથવા પૂર્વની દિવાલ ઉપર મૂકવાનું અથવા ઉત્તરની દિવાલ ઉપર મૂકવાનું કે જેથી પૂજા કરવા બેસો એટલે વ્યક્તિનો ચહેરો પૂર્વમાં અથવા ઉત્તર બાજુ રહે અને ભગવાનનો ચહેરો તમારા પશ્ચિમમાં અને તમારા દક્ષિણમાં રહે. ભગવાન તમારા ઘરની અંદર જોવા જોઈએ. ભગવાનની દ્રષ્ટિ છે ને તમારા ઘરની અંદર પડવી જોઈએ. તો એના સરાઉન્ડિંગ એરિયામાં તમારું સુરક્ષા કવચ બનાવેલું રહે. તમે રોજ સવારે ધૂપ દીપ અગરબત્તી કરો પણ કોઈ એને સીધી દરવાજાની બહાર દ્રષ્ટિ જતી હોય ભગવાનની, 1 કલાક પછી 1.5 કલાક પછી જોડાયા છે ઘણા બધા લોકો. તો ભગવાનનું મંદિર ઈશાન ખૂણામાં હોવું જોઈએ. પૂર્વની દિવાલે કે ઉત્તરની દિવાલે તમારે એને મંદિર મૂકવું પડે જેથી તમે પૂજા કરવા બેસો ને ત્યારે તમારું મુખ પૂર્વમાં કે ઉત્તરમાં રહે. આ રીતે ગોઠવણી કરવી જોઈએ મંદિરની. હવે આવ્યો છે આપણે કિચન. તો કિચન આપણે કહીએ છીએ કે અગ્નિખૂણામાં કિચન સારું. તો આપણે અહીંયા બે ધર્મને જોયા, ધર્મ ઈશાન ખૂણો અને ગુરુ. તો આધ્યાત્મિક પોષણ થઈ ગયું. હવે આપણે એ છે ધર્મ અને કામમાં ઈશાન ખૂણા અગ્નિખૂણામાં. તો અગ્નિખૂણાનો અધિપતિ ગ્રહ કયો છે? શુક્ર છે. અને જે અત્યારે હોટલોમાં સ્વાદિષ્ટ ભોજન ખાવા માટેની જે ઈચ્છા થાય છે ને એ શુક્રનું આધિપત્ય છે. શુક્રને સ્વાદિષ્ટ ભોજન સાથે પણ એનું કારકત્વ છે. તો એનું કામ શું છે? એને કયા બે પાસા મળેલા છે? ધર્મ અને કામ. આ બે બાજુ એ અગ્નિ તત્વને મળેલી છે. મેં હમણાં સમજાવ્યું એમ કે અગ્નિ તત્વ, એનું તત્વ અગ્નિ છે. તમે ગેસને પ્રગટાવો ને તો એક ફ્લેમ થાય, અગ્નિ ઊભો થાય. એનું તત્વ પણ અગ્નિ છે અને એને કામ એટલે સ્વાદિષ્ટ ભોજન સાથે આ કામને લેણાદેણી છે. પણ સાથે સાથે ઘરમાં બનેલી રોટલી, જો ભૂખ્યાને ભોજન અને ગાય કૂતરાને રોટલી ના જાય ને તો એ નકામું પડે. માટે અગ્નિખૂણામાં રસોડું હોય ને તો તમને સ્વાદિષ્ટ ભોજન જમવા પણ મળે અને તમારા ભોજન જે ઘરમાં ભોજન બને છે ને તેના થકી તમારા ઘરનું અનાજ પણ કોકના પેટમાં જાય. એટલે ધર્મ કાર્ય પણ અહીંયા વધારે સારી રીતે તમારા ભોજન કાર્ય દ્વારા તમે કરી શકો. માટે અગ્નિખૂણામાં રસોડાનું મહત્ત્વ બતાવેલું છે.
બરાબર. હવે આવીએ છીએ અહીંયા નૈઋત્યમાં. આપણે કહીએ કે નૈઋત્યમાં માસ્ટર બેડરૂમ રાખવો જોઈએ. તો નૈઋત્યમાં માસ્ટર બેડરૂમ શા માટે? મેં હમણાં કહ્યું એમ કે કોઈ પણ ન્યૂ મેરિડ કપલ, અહીંયા પૃથ્વી તત્વ કામ કરે છે. પૃથ્વી તત્વનું કામ શું છે? પકડી રાખવાનું. બે હસબન્ડ વાઈફના સંબંધોને લાંબો ટાઈમ સુધી ટકાઈ રાખવાનું કામ એ પૃથ્વી તત્વનું છે. અને પૃથ્વી તત્વ એ 4 દિશા 4 ખૂણામાં ક્યાં આવે છે? નૈઋત્ય ખૂણામાં આવે છે પૃથ્વી તત્વ. અને એ પૃથ્વી તત્વમાં કયા બે કામ કરે છે? તો બંને કામ એ નૈઋત્ય ખૂણામાં અસર કરે છે. માટે ન્યૂ મેરિડ કપલને માસ્ટર બેડરૂમ હંમેશા નૈઋત્યમાં બતાવવામાં આવ્યો છે. અને માટે કીધું છે કે નૈઋત્યમાં ન્યૂ મેરિડ કપલ એટલે કે માસ્ટર બેડરૂમ રાખવાથી સંતાન ઉત્પત્તિમાં પણ વૃદ્ધિ થાય. કારણ કે બે કામ ભેગા થાય તો સંતાન ઉત્પત્તિના કાર્યો આસાન થાય. પછી અહીંયા માસ્ટર બેડરૂમ રાખો ધર્મમાં તો એક વૈરાગ્ય ઉત્પન્ન થાય. સમયના અંતરે એક વૈરાગ્ય ઉત્પન્ન થાય. અને વૈરાગ્ય ઉત્પન્ન થાય ને એટલે કામની ક્રિયા ઓછી થઈ જાય. એટલે સંતાનની ઉત્પત્તિમાં ક્યારેક, હર વખતે નહીં પણ ક્યારેક તમને ઈશાન ખૂણાનો બેડરૂમ સંતાન ઉત્પત્તિમાં ડિલે કરાવે. બરાબર. હવે સમજો કે તમારા ઘરમાં બેન દીકરીઓ છે, એને લગ્ન કરાવવાના હોય ને, દરેક દીકરી લગ્ન કરે ને અને એના ઘરે જાય ને એવું દરેક મા બાપની ઈચ્છા હોય. એને સારામાં સારું સાંસારિક સુખ મળે અને એને પરિવાર સુખી રહે, દરેક પેરેન્ટ્સની મા બાપની ઈચ્છા હોય. તો જ્યારે કોઈ પણ સંતાન એટલે ખાસ કરીને દીકરીની ઉંમર મોટી થઈ ગઈ હોય અને જો એના લગ્ન ન થતા હોય ને તો એને ક્યાં સુવડાવવાની? વાયવ્ય ખૂણામાં જો તમારો બેડરૂમ રાખવાનો, એમાં ગેસ્ટ રૂમ પણ રખાય. મેં હમણાં જ કહ્યું એમ, પહેલા દિવસે પરોણો, બીજા દિવસે પૈ, ત્રીજા દિવસે રહે તો એની અક્કલ ગઈ. જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે ને તો 2 દિવસથી વધારે તમને ત્રીજા દિવસે ગમે નહીં કે આવે જાય ને તો સારું. બહુ થયું હોય આટલું બધું કોઈના ઘરે મહેમાનગતિ થોડી કરાતી હોય. અને આ જમાનામાં 97,000 રૂપિયા સોનું થઈ ગયું, 800 રૂપિયા કિલો મીઠાઈ થઈ ગઈ. હવે ઘરમાં 4 જણા 5 જણા હોય, બીજા 4 મહેમાન આવે તો 800 રૂપિયાની કિલો મીઠાઈ તમે 3 દિવસ સુધી ખવડાવો તો કેટલા રૂપિયાનો ખર્ચો થાય? 2200 રૂપિયાનો ખર્ચો થઈ જાય. પેટ્રોલ ઘણો, રાતે બધું. માટે તમને ઓછું ગમે. કારણ કે અત્યારે મોંઘવારાની જમાનામાં દરેક સામાન્ય વ્યક્તિને ન પોસાય આટલું બધું, અને કોઈને પણ ન ગમે. માટે આપણા ગયડાઓ કહીને ગયા છે, પહેલા દિવસે પરોણો, બીજા દિવસે પૈ, ત્રીજા દિવસે રહે તો એની અક્કલ ગઈ. ગેસ્ટ રૂમ ક્યાં બનાવવાનો? વાયવ્ય ખૂણામાં. વાયવ્ય ખૂણામાં કયું તત્વ કામ કરે છે? વાયુ તત્વ કામ કરે છે. મૂવમેન્ટ છે. અને કયો અધિપતિ ગ્રહ છે? ચંદ્ર છે. ચંદ્ર સૌથી સ્પીડમાં ચાલવાવાળો ગ્રહ છે. તમારે અવકાશ પર ચંદ્ર પર યાન મોકલવું હોય ને તો આપણે અમારું ચંદ્રયાન સક્સેસ ગયું. કેટલા દિવસે પહોંચ્યું હતું? 45 દિવસે કે 48 દિવસે પહોંચ્યું હતું ને, મને બહુ યાદ નથી પણ આટલા દિવસ થયા હતા. આટલી સ્પીડને ફાસ્ટ ચાલવાવાળા ચંદ્રયાનને પણ ચંદ્ર પર પહોંચવામાં જો 45 દિવસ થતા હોય, પણ તમારું મન ચંદ્રને મન સાથે સરખાયેલું છે. તમારા મનને ચંદ્ર ઉપર પહોંચાડવું હોય ને તો કેટલી વાર લાગે? 2 સેકન્ડથી વધારે ના લાગે. 2 જ સેકન્ડ તમે અત્યારે અવકાશમાં પહોંચી જાઓ. તો સૌથી વધારે સ્પીડ એ ચંદ્રમાં છે. ચંદ્ર એટલે મન, અને મનને માકડા જેવું કીધું છે. એક ડાળીથી બીજા ડાળી ઉપર ને બીજા ડાળીથી ત્રીજા ઉપર ને કૂદાકૂદ કરતા હોય.
માટે મન માકડા જેવું કહ્યું છે. સ્થિરતાનો ગુણ નથી. અને વાયુ તત્વ છે, વાયુ તત્વમાં પણ સ્થિરતાનો ગુણ નથી. મૂવમેન્ટ છે, મૂવમેન્ટ. તો જ્યારે તમારે કોઈ પણ ગેસ્ટ રૂમ બનાવવો હોય ને તો વાયવ્યમાં બનાવો. તમારે લિવિંગ રૂમ બનાવવો હોય ને, કારણ કે બેઠક રૂમમાં કોઈ પણ ગેસ્ટ આવે તો એ કલાક 2 કલાક કે 3 કલાક કે બહુ બહુ તો એક ટાઈમનું ભોજન જમે ત્યાં સુધી બેસે, પછી જતા રહેવા જોઈએ. તો ક્યાં બનાવાય? લિવિંગ રૂમ વાયવ્યમાં બનાવાય. ગેસ્ટ રૂમ વાયવ્યમાં બનાવાય. દીકરીઓનો રૂમ વાયવ્યમાં બનાવાય. માટે આ પ્રમાણે આની આખી ગોઠવણી કરેલી છે. અહીંયા આવે છે ધર્મ અને અર્થ. તમારા પ્રોફેશનલ લેવલનું કામ થાય અહીંયા. ધર્મ અને અર્થ. અહીંયા ધર્મ અને કામ, અહીંયા ધર્મ અને અર્થ, અહીંયા અર્થ અને કામ. તમારે કયા કામ સાથે, કયા પ્રોફેશન સાથે સંકળાયેલા છો ને એ પ્રમાણે તમારે તમારી બેઠક વ્યવસ્થા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ કયું ફેસિંગ રાખીને બેસવું ને એ તમારા કાર્યક્ષેત્ર ઉપર આધાર રાખે છે. સાથે સાથે તમારી કુંડલીમાં પડેલા ચંદ્ર અને લગ્નના કર્મના ગ્રહો ક્યાં ક્યાં પડેલા છે એ ઉપર આધાર રાખે છે કે દરેક વ્યક્તિએ પૂર્વ દિશામાં મોઢું રાખીને બેસવું, દરેક વ્યક્તિએ ઉત્તરમાં મોઢું રાખીને બેસવું. આવું બધા માટે બરાબર નથી. જે લોકોએ અગ્નિ તત્વ એટલે મીન્સ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો સાથે કે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છે એ લોકોએ હંમેશા દક્ષિણ ફેસિંગ ચહેરો રાખીને ઓફિસમાં બેસે ને તો એની પ્રગતિ થાય. આનો અધિપતિ ગ્રહ સૂર્ય છે, જે સરકારી કામ સાથે સંકળાયેલા છે અથવા સરકારી નોકરી સાથે સંકળાયેલા છે અથવા સરકારની હોસ્પિટલમાં સરકારની ઓફિસોમાં ક્યાંક હોદ્દેદાર તરીકે કામ કરે છે કે ક્યાંક ઓફિસોમાં ક્લેરિકલ લેવલનું કામ કરે છે, પણ જેના ઘરમાં સરકારથી કે પૈસા આવે છે ને એ લોકોએ પૂર્વ બાજુ મોઢું કરીને કામ કરવું જોઈએ. બેઠક વ્યવસ્થા એ રીતે કરવી જોઈએ. જેને સૌથી વધારે લેબર વર્ક સાથે કામ કરવાનું છે, જેના ઉપર લેબરનો પ્રભાવ પડવો જોઈએ અથવા લેબર વર્ક કરતા હોય એને પશ્ચિમ દિશા બતાવેલી છે. શનિ એ મહેનતનો કારક ગ્રહ છે અને અર્થ અને કામ બંને અહીંયા બતાવેલા છે. માટે જે વ્યક્તિઓ શનિ રિલેટેડ કામ કરે છે ને, લોખંડનું કામ કરતા હોય કે લેબર વર્કનું કામ કરતા હોય, ઓઇલ મિલ હોય, સમથિંગ જે પણ છે, સૂકો વાયુ એ પણ શનિમાં આવે છે. તો એવા કોઈ પણ કામ સાથે સંકળાયેલા વ્યક્તિએ હંમેશા પશ્ચિમ બાજુ ચહેરો રાખીને ઓફિસમાં બેઠક વ્યવસ્થા કરે ને તો શુભત્વની પ્રાપ્તિ થાય. એવી જ રીતે અહીંયા આધિપત્ય બુધનું છે. બુધનું આધિપત્ય છે, બેન્કિંગ ક્ષેત્રે સંકળાયેલા છે, એજ્યુકેશન સાથે સંકળાયેલા છે કે સીએ છે, ટેક્સ પ્રેક્ટિશનર છે, વકીલ છે, જજ છે. આ બધા વ્યક્તિઓએ ઉત્તરાભિમુખ ચહેરો રાખીને બેઠક વ્યવસ્થા કરવી જોઈએ. સાથે સાથે તમારે તમારી કુંડલીના ગ્રહો કઈ દિશામાં પડેલા છે, કઈ રાશિમાં પડેલા છે, એ રાશિ કયા દિશાનું પ્રભુત્વ કરે છે એ પણ ખૂબ અગત્યની બાબત છે. તો પૂર્વ દિશામાં કઈ રાશિ હતી, એટલે અમે અવારનવાર કહીએ કે જ્યારે તમારે વાસ્તુ શીખવું હોય ને તો તમને એસ્ટ્રોલોજી આવડવી જોઈએ. એસ્ટ્રોલોજી ના આવડે ને તો તમને વાસ્તુને સમજવામાં અઘરું પડે. હવે હું એમ કહું કે 1, 5, 9 વાળા નું અધિપત્ય પૂર્વ દિશામાં છે, તો પૂર્વ દિશા એ અગ્નિ તત્વની દિશા છે. હવે અગ્નિ તત્વની રાશિ કઈ, એના ગુણધર્મો શું, એ શું અસર કરે, જો આની ના ખબર હોય ને તો વાસ્તુમાં ખાલી યુટ્યુબ પર અગ્નિ ખૂણામાં રસોડું, ઈશાન ખૂણામાં ભગવાન, નૈઋત્યમાં માસ્ટર બેડરૂમ, વાયવ્યમાં ગેસ્ટ રૂમ, લિવિંગ રૂમ અને દીકરીઓનું રૂમ, આનાથી વધારે ખબર પડે નહીં. પણ એની પાછળનું લોજિક કે કેમ આમ, તો એ લોજિક મેં આજે તમને સમજાવ્યું છે. બરાબર. હવે જે વ્યક્તિઓ, સૂર્ય છે આનો અધિપતિ ગ્રહ,
તો સૂર્યમાં અગ્નિ તત્વ છે. અગ્નિ તત્વની રાશિ કઈ? તો કે 1, 5 અને 9. મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ એ પૂર્વ દિશામાં પ્રભુત્વ કરે છે. પૃથ્વી તત્વ તો કઈ આવે? 2, 6 અને 10. વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ એ દક્ષિણ દિશાનું પ્રભુત્વ કરે છે. 3, 7 અને 11. મિથુન રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ આ 3 રાશિ વાયુ તત્વની રાશિ છે અને પશ્ચિમ દિશામાં અસર કરે છે. શનિ એ વાયુ તત્વનો ગ્રહ છે અને વાયુ તત્વની રાશિ એ પશ્ચિમ દિશામાં ઇફેક્ટ કરે છે. અને અહીંયા આવે છે 4, 8 અને 12. કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ 3 રાશિ જળ તત્વની રાશિ છે અને ઉત્તર દિશામાં એનું પ્રભુત્વ છે. માટે આપણે નક્કી કરીએ કે તમારા કુંડલીમાં તમારા કર્મનો અધિપતિ ગ્રહ, તમારી કુંડલીમાં તમારા કર્મનો અધિપતિ ગ્રહ કઈ રાશિમાં બેઠો છે અને એ ગ્રહ એ રાશિ કઈ દિશાનું પ્રભુત્વ કરે છે ને એના ઉપર બહુ આધાર રાખે છે. આટલી વાત ક્લિયર થઈ ગઈ? એમ એમ એવું કરીએ ચાલો ત્યારે. બરાબર, એટલે આટલી ખબર પડી ગઈ ને કે કઈ દિશામાં શું કરવું, રસોડું ક્યાં, ફલાણું ક્યાં, ઢીકણું ક્યાં. ડન? પાકું ને? તો જેમ 9 પદમાં દરેક ગ્રહો અસર કરે છે ને એવી રીતે 9 પદનું જે વાસ્તુ મેં અહીંયા બતાવ્યું ને એમાં દરેક ભગવાનની પણ પ્રભુત્વ છે, દરેક ભગવાનનું પણ પ્રભુત્વ છે. તો હું હવે તમને એ બાબત શીખવાડું છું કે ચંદ્રનું પ્રભુત્વ એ વાયવ્ય દિશામાં છે તો ચંદ્રની સાથે સાથે કયા ભગવાનનું પ્રભુત્વ એ જગ્યાએ છે. તો આપણે હવે એનો એક કોષ્ટક બનાવીએ. બરાબર, કઈ જગ્યાએ શું મૂકવું, કઈ જગ્યાએ કયો રૂમ રાખવો, આ બધું મેં વિગતવાર અને ઓથેન્ટિક સમજાયું કે આવું આવું છે માટે આ વસ્તુ અહીંયા જોઈએ. હવે આપણે ગ્રહોની સાથે સાથે કયા દેવતા અસર કરે છે ને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું.
સૂર્યનું પ્રભુત્વ છે અને દેવતામાં ઇન્દ્રનું પ્રભુત્વ છે. બરાબર? અહીંયા કુબેરનું પ્રભુત્વ છે. પૂર્વ દિશામાં ઇન્દ્ર ભગવાનનું પ્રભુત્વ છે. પશ્ચિમ દિશામાં વરુણ દેવનું પ્રભુત્વ છે. ઉત્તર દિશામાં કુબેરનું પ્રભુત્વ છે. દક્ષિણ દિશાના દેવતા યમ છે. ઈશાન ખૂણાના દેવતા વિષ્ણુ ભગવાન છે. અગ્નિ ખૂણાના દેવતા અગ્નિ છે. નૈઋત્યના ખૂણાના દેવતા દાનવ છે, દૈત્યો. અને વાયવ્ય ખૂણાના દેવતા વાયુ છે. હનુમાનજી એ વાયુ તત્વના દેવ છે. તો તમારે આ દેવતાઓને તમે સમજો ને તો પણ તમને ખબર પડી જાય. અને બ્રહ્મસ્થાનમાં બ્રહ્માજીનું મહત્વ છે. આપણે કીધું કે કોઈ પણ બાળકનો વિકાસ ક્યાંથી થાય? ગર્ભમાં થાય, માતાના ગર્ભમાં થાય. ઉત્પત્તિના દેવતા બ્રહ્માજી છે અને બ્રહ્મસ્થાનમાં એનું આધિપત્ય છે. તમારું વાસ્તુ પુરુષની કુંડલીમાં આપણે જે પેલું શીખ્યા હતા ને કે એને ઊંધો પાડી દેવાનો, તો ઊંધો પાડ્યો ને તો એનું મસ્તક ઈશાન ખૂણામાં ગયું, પગ નૈઋત્યમાં ગયા, બે બાજુ એના પગ ગયા, બે હાથ અહીંયા ગયા. એની નાભી ક્યાં આવી? તો કે બ્રહ્મસ્થાનમાં. વાસ્તુ પુરુષનું નાભી બ્રહ્મસ્થાનમાં આવે છે. એનો મતલબ કે તમારા બોડીનું જે વાસ્તુ છે ને તેનું બ્રહ્મસ્થાન એટલે તમારું નાભી થાય, પેટ થાય. બરાબર? તો આ રીતે તમારે દરેક 4 દિશા અને 4 ખૂણા એના પણ તમને દેવતાઓ બતાવી દેવામાં આવેલા છે. આ પ્રમાણે તમારે જે તે જગ્યાએ ભગવાનના ફોટા મૂકવા હોય ને તો પણ તમે મૂકી શકો. પણ બ્રહ્માજીનો ફોટો શાસ્ત્રમાં, ધર્મશાસ્ત્ર પ્રમાણે ઘરમાં રાખવાનું બતાવેલું નથી. એટલે એને ખાલી રાખવાનું. બરાબર? આપણે ક્લાસ 2 વાગે ચાલુ કર્યા હતા અને 3:35 અત્યારે થઈ છે. લગભગ મોટા ભાગની બાબતો બધાને સમજાઈ ગઈ છે. હવે ખાસ એવું બાકી રહેતું નથી. છતાં પણ આપણે 5 મિનિટ લઈએ છીએ કે આપણને ખબર પડે કે ઘરની દ્વારવેદ લાગે. તો દ્વારવેદ તમારા મુખ્ય દરવાજાની બહાર કોઈ સ્તંભ હોય, કોઈ મોટું ઝાડ હોય, બરાબર સેન્ટરના દરવાજાની સામેની સાઈડે, તો એ દ્વારવેદ ના લાગે. વેદ લાગે. ઝાડ હોય, કોઈ ઇલેક્ટ્રિકનો થાંભલો હોય, આવું કંઈ પણ ઓબ્સ્ટિકલ હોય ને તો એ વેદમાં ગણાય, દ્વારવેદમાં. તમારા મુખ્ય દરવાજાની સામે જો સોસાયટીનો કે એનો સીધો દરવાજો રોડ પણ જતો હોય ને તો પણ એ વેદમાં લાગે. તો દરેક વેદના નિયમો છે, એની સિસ્ટમ છે. બરાબર? તો આ રીતે દ્વારવેદને પણ આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે ઘણીવાર એમ થાય કે ત્રણેય બાજુ
કમ્પાઉન્ડ વોલનો એક બંગલો છે, તો ચારે બાજુ ખુલ્લો કમ્પાઉન્ડ વોલનો બંગલો હોય ને તો એ બહુ સારો. પણ કોઈ પણ બે દિવાલ બાજુ તમને કમ્પાઉન્ડ વોલ અથવા મોટા રસ્તા મળતા હોય ને તો એ વધારે શુભ પરિણામ આપે. તો કયા? ઇન્ડિયાના મેપ પ્રમાણે તમારે પૂર્વ દિશા અને ઉત્તર દિશા જો તમારા સોસાયટીની બહાર કે ઘરની બહાર, બંગલાની બહાર, ફ્લેટની બહાર મોટો રસ્તો હોય ને પૂર્વમાં કે ઉત્તરમાં, તો એ શુભ સાઇન છે. વાસ્તુ પ્રમાણે એને શુભ ગણવામાં આવે છે. માટે પૂર્વમાં કે ઉત્તરમાં તમારું ખુલ્લી જગ્યા હોય તો એ સારી બાબત છે. ચારે બાજુ ખુલ્લી હોય તો વધારે સારી બાબત છે. 3 બાજુ ખુલ્લી હોય એમાં પણ કઈ કઈ બાજુ ખુલ્લી છે એ જોવું પડે. 2 બાજુ ખુલ્લી છે, જો ઉત્તર ને પૂર્વ ખુલ્લું હોય તો બહુ જ સારું. બરાબર. નૈઋત્યમાં રસોડું રાખવું નહીં, કારણ કે શું છે, બંને બાજુ કામ છે. અત્યાર સુધીના આટલા બધા વાસ્તુ વિઝિટના અનુભવના આધારે હું કહું છું કે જ્યારે મેં નૈઋત્યમાં અથવા બ્રહ્મસ્થાનમાં ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષ જોયો છે ને, નૈઋત્યમાં કિચન જોયું છે ને, જેટલા ઘરોમાં તેટલા ઘરોમાં તમે જોજો એના મોટા ભાગના પૈસા દવામાં જાય. કોના પાછળ જાય એ મહત્ત્વનું નથી, પણ તમારે જેટલું કમાઈને ઘરમાં લાવો ને એમાંથી 50% ઉપરની કિંમત તમારે ક્યાં મધરની પાછળ દવાખાનામાં જાય, ક્યાં પોતાની પાછળ દવાખાનામાં આપવું પડે, ક્યાં સંતાનો પાછળ આપવા પડે, ક્યાં પત્ની પાછળ આપવા પડે. કોઈના કોઈ વ્યક્તિ ઘરમાં જે પણ રહેતા હોય એના કોઈ પણ એક દવા પાછળ તમારે અવારનવાર ખર્ચો કરવો પડે. કારણ કે એના દેવતા કોણ છે? દૈત્ય છે, દાનવ છે. અને દાનવ ભૂદેવને પગે લાગો ને તો એના મુખમાંથી હંમેશા આશીર્વાદ નીકળે. નમન નમન में फेर है बहुत नमे नादान दगाबाज दो ढान में कुत्ता तेर कमान. કોને કેટલું નમવું ને એના એ શાસ્ત્રમાં નિયમો બતાવેલા છે. બહુ તમને આમ નમી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જેટલી વાર મળે એટલી વાર કરે ને તેનો બહુ વિશ્વાસ ના કરાય. માટે કીધું છે નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન. જે મૂર્ખ માણસ હોય ને એ વારે તમને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરે. તો આપણી જે કહેવત પડી છે ને એ બધી એમને નથી પડી. બહુ રિસર્ચ થયું છે એની ઉપર. અત્યારે આ બધું શાસ્ત્ર છે ને આપણને રેડી રેકનર મળી ગયું. અત્યારે તો યુટ્યુબ પર બી આસાનીથી મળે. અમારા જેવા ગુરુજનો પણ તમને આસાનીથી શીખવાડી શકે. અમે પણ આસાનીથી જ શીખ્યા છીએ. અને રેડી રેકનર મળી ગયું છે. પહેલાં સંસ્કૃતમાં હતું, હવે ભાષામાં ભાષાંતર કરીને તમારી ભાષામાં તમને લોકો આપે છે. સમજવું બહુ ઇઝી થઈ જાય છે. અને માટે હવે જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્રીઓની સંખ્યા દિવસે વધતી જાય છે. પણ સારી જ બાબત છે. શાસ્ત્રની વૃદ્ધિ થવી જ જોઈએ. પણ એ શાસ્ત્રને સાચું સમજીને વૃદ્ધિ કરે ને તો એ આશીર્વાદરૂપ કહેવાય. બાકી યુટ્યુબની ચેનલો જોઈને હું વાસ્તુશાસ્ત્રી છું, હું વાસ્તુ કન્સલ્ટિંગ કરું છું અને મારું બહુ મોટું નામ છે, એ ના ચાલે. અમારા એક ભાઈ આવ્યા હતા મારી ઓફિસે, મારા એક સ્ટુડન્ટ લઈને આવ્યા હતા. એમને કીધું કે બેન હું એક સારા વાસ્તુશાસ્ત્રીને તમને મળવા લઈ આવું. મેં કીધું લઈ આવો ને, કંઈક અમને નવું જાણવા મળશે. અમે તો સ્ટુડન્ટ છીએ હજી, અમને કંઈક નવું જાણવા મળે, અમને તો આનંદ થાય. અમારા કરતાં મોટા માણસને મળીએ તો અમને આનંદ થાય. પણ આપવાવાળા જોઈએ, લેવાવાળા નહીં. લઈને આવ્યા, મોટી વાતો કરતા હતા. હું આટલા મોટા પ્રોજેક્ટો કરું ને આટલા લાખો રૂપિયાના પ્રોજેક્ટો કરું ને
મેં કીધું સરસ, અમને પણ આવા લાખો રૂપિયાના પ્રોજેક્ટો કોઈક વાર અપાવો. અમને તો કોઈ લાખ રૂપિયાથી બધાનો પ્રોજેક્ટ હજી હાથ પર આવ્યો નથી. મેં કીધું સરસ, તમારું સ્કિલ સારી હશે એટલે સારી વાત છે. પછી હું રેકી હીલર ખરું ને એટલે મને થોડીક ઓરા પકડાય. એટલે પછી મેં પૂછ્યું, મેં કીધું તમે કોની જોડે ભણ્યા? એ કે કોઈની જોડે નથી ભણ્યો, મને બધું આવડે છે. મેં કીધું ઠીક છે, આવડતું હશે. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું ઉત્તર દિશાનો અધિપતિ ગ્રહ કયો થાય? તો મોટા વાસ્તુશાસ્ત્રી ગૂંચવાડામાં પડી ગયા. મેં કહું કદાચ તમને યાદ નહીં રહેતું હોય તો પછી મેં કહું પશ્ચિમ દિશાનો અધિપતિ ગ્રહ કયો થાય અને એના દેવતા કયા છે? તો ગૂંચવાઈ ગયા. એ કે બેન, તમારા જેવું શાસ્ત્રીય નોલેજ મારી પાસે નથી. તો મેં કીધું તમારે વાતોનો વેપાર નહીં કરવાનો, વાણીના વેપારથી તો અત્યારે આપણે ટીવીમાં જોઈએ છીએ, ઇલેક્શન આવે છે ને એટલે બધા ભાષણકર્તાઓ મોટું મોટું ભાષણ કરીને વોટ લઈ આવે છે. તો ભાષણબાજી, સારી ભાષણબાજી, એ સારું નોલેજ છે ને એ સમજવું ભૂલ ભરેલું છે. તો આપણે સારા વક્તાને સારા નોલેજેબલ પર્સન માની લઈએ એ કેટલા અંશે છે ને આપણને અત્યારે ખબર નથી. પણ શાસ્ત્રને જ્યારે તમારે પૂરેપૂરું સમજો ને પછી તમે એપ્લાય કરો ને તો તમને સોનામાં સુગંધ મળે. પછી માર્કેટિંગ તો કરવાનું જ છે, માર્કેટિંગનો જમાનો છે અત્યારે, ભાષણબાજીનો જમાનો છે. પણ તમારી પાસે પૂરતું નોલેજ હોય ને તો તમને કોઈ આવી રીતે ચેલેન્જ ના કરી શકે. માટે આપણે જે શીખીએ છીએ ને ધર્મ ધર્મ, અર્થ અર્થ, કામ કામ, મોક્ષ મોક્ષ, આ કોઈ યુટ્યુબની ચેનલોમાં શીખવાડવામાં આવતું નથી. કેમ વાયવ્યમાં દીકરીઓનો ને મહેમાનોનો ગેસ્ટ રૂમ ખાલી કહી દીધું, વાયવ્યમાં ગેસ્ટ રૂમ, વાયવ્યમાં લિવિંગ રૂમ, વાયવ્યમાં દીકરીઓનો રૂમ. પણ કેમ? તો કે કેમનું કારણ ખબર નથી. તો આપણે કેમના કારણો સાથે વાસ્તુશાસ્ત્રને શીખીએ છીએ. આ બહુ અગત્યની બાબત છે. કઈ દિશામાં કયો રૂમ રાખવો, કેવી રીતે રાખવું, આ બધી જ બાબતો આપણે શીખી લીધી. હવે આપણે સમજીએ છીએ જે મુખ્ય પ્રશ્નો આવે છે આપણી પાસે કે ભાઈ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ. તો હંમેશા દક્ષિણમાં કે પશ્ચિમમાં માથું રખાય. ઉત્તરમાં ગ્રેવિએશન ફોર્સ, ગુરુત્વાકર્ષણનો નિયમ એ ઉત્તર દિશામાં મેક્ઝિમમ છે. માટે જો વિદ્યાર્થીઓ ઉત્તરમાં માથું રાખીને સૂઈ જાય ને તો રાત્રે વાંચેલું સવારે ભૂલી જાય. ગ્રેવિટેશન ફોર્સ છે, ગુરુત્વાકર્ષણનો નિયમ એ સૌથી વધારે ઉત્તરમાં ઇફેક્ટ કરે છે. માટે જો પરમેનન્ટ ઉત્તરમાં માથું રાખીને સૂઈ જાવ ને તો એ વ્યક્તિ સમયાંતરે ભૂલક્કડ થઈ જાય, ભૂલી જાય વાતને જલ્દી. માટે ઉત્તર દિશામાં માથું રાખવું યોગ્ય ગણવામાં આવતું નથી. ઘડિયાળ કઈ દિશામાં ભરાવવી? તો કોઈ પણ રૂમની પૂર્વની દિવાલ ઉપર તમારે ઘડિયાળ ભરાવવી જોઈએ, જેથી તમે નિયમિતતાના આગ્રહી થઈ જાઓ. સૂર્ય પૂર્વ દિશામાં સવારે 6:10 ઉગે એટલે ઉગે જ, એની નિયમિતતા બતાવે છે. અને ઘડિયાળ શું બતાવે છે? એ સમય બતાવે છે. 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, હવે તમારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો. તો આ જે નિયમિતતાનું કામ છે ને એ ઘડિયાળ બતાવે છે. અને નિયમિતતાનો કારક ગ્રહ કયો છે? તો કે સૂર્ય છે. માટે કોઈ પણ રૂમની પૂર્વ દિશાની દિવાલ ઉપર ઘડિયાળને લટકાવવી જોઈએ. આ બધા જ કારણો છે, એને ગ્રહ સાથે સાંકળવામાં આવે છે. બરાબર? તો અત્યાર સુધી બધાને બધી જ ખબર પડી હશે. આવું સમજીને હવે આપણે આજે 2 કલાક ક્લાસ ચલાવ્યા છે. તો હવે આપણે આ ક્લાસમાં પૂરું કરીએ છીએ. તો આ સિવાય આજના દિવસમાં કે અત્યાર સુધીમાં જે પણ ભણ્યા હોય તેમાં કોઈને કંઈ ક્વેરી હોય
તો આપણે 5 મિનિટનો સમય હવે લઈએ છીએ. તો તમે 1 by 1 જેને પ્રશ્ન હોય ને તો એ પોતાનું માઇક અનમ્યુટ કરીને આપણી સાથે વાત કરીએ. અને જો બધાને ક્લિયર સમજાઈ જ ગયું હોય તો બહુ ટાઈમથી બોલ કર્યું છે એટલે મને બી થમ્સઅપ બમ્સઅપ પીવાની ઈચ્છા થાય, બરાબર? તો પછી આપણે 5 મિનિટ પછી આપણો ક્લાસ બંધ કરીશું, બરાબર? ડન? વિજયભાઈ? જી મેડમ, હવે હું દક્ષિણ અને પશ્ચિમ ની વાત કરીને કે પૂર્વ ની વાત કરી આપણે સુવા માટે માથું રાખીને સુવામાં કઈ દિશામાં માથું રાખવું? દક્ષિણ અને પશ્ચિમમાં. પૂર્વમાં નહીં એમ? ના. તો પૂર્વમાં રાખ્યું હોય તો શું થાય? થાય કશું નહીં. ઉત્તરમાં ગ્રેવિટેશન ફોર્સ બહુ છે. હા, એ તો તમે કહ્યું કે ભાઈ ભૂલી જવાય. હા, અને પૂર્વમાં સૌથી વધારે પોઝિટિવ એનર્જી છે, ઉત્તરમાં સૌથી વધારે પોઝિટિવ એનર્જી છે. ઉત્તરમાં અને પૂર્વમાં સૌથી વધારે પોઝિટિવ એનર્જી છે. અને પોઝિટિવ એનર્જી સૌથી વધારે બોડી જો રિસીવ કરતી હોય ને તો એ કયો પાર્ટ છે? ફિંગર ટિપ્સ છે. તમારા પગની આંગળીઓ અને તમારા હાથની આંગળીઓ તમારે સૌથી વધારે પોઝિટિવ એનર્જી એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે. માટે પૂર્વમાં કે ઉત્તરમાં પગ રાખવા જોઈએ? પૂર્વમાં કે ઉત્તરમાં પગ રાખવા. હા, તો પોઝિટિવ એનર્જી સૂર્યની ને ઉત્તર દિશાની ને પૂર્વ દિશાની સૌથી વધારે તમને મળે. કોસ્મિક એનર્જી જ્યાં જ્યાં હોલો સ્પેસ છે ને ત્યાં ત્યાં કોસ્મિક એનર્જી છે. આપણે ઘણીવાર નથી કહેતા કે ભાઈ આપણે ભગવાન પાસે માગીએ છીએ તો આમ માગીએ છીએ ને, ભગવાન તારા નામથી કંઈક મને આપ, આમ માગીએ છીએ ને, હાથ ફેલાવીએ છીએ. હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું ને તું આપે ને એ વાત મને મંજૂર નથી. આપણે માંગવાનું હોય છે ભગવાન પાસે. તો કેમ માગીએ છીએ? આમ માગીએ છીએ ને તો ભગવાન આપે છે. આ જે ફિંગર ટિપ્સ છે ને સૌથી વધારે પોઝિટિવ એનર્જી બોડીમાં એબ્ઝોર્બ કરવાનું કામ બોડીના કયો પાર્ટ કરે? તો કે ફિંગર ટિપ્સ કરે. આ પહેલો વેલો છે ને ત્યાંથી તમારા બોડીમાં એનર્જી ખેંચાય. સહસ્ત્રાર ચક્ર અહીંયાથી આવે અને અહીંયાથી આમ બહાર જાય. બરોબર. તો માટે તમારા પગ જ્યારે ઉત્તરમાં હોય ને તો ઉત્તરની પોઝિટિવ એનર્જી તમારા પગની ફિંગર ટિપ્સમાંથી બોડીમાં રિસીવ થાય છે. આ રેકીનો થંબ રૂલ છે, પણ છતાંય આપણે તમારે વાત કરી એટલે મેં તમને આ રેકીનો થંબ રૂલ સમજાવી દીધો કે તમે કોઈ પણ વ્યક્તિને માથે હાથ મૂકો છો ને ત્યારે તમારી એનર્જી એના બોડીમાં જાય છે. બરોબર. માટે આ રેકીનો થંબ રૂલ છે. જે રેકી માસ્ટર હશે ને અમારા જેવા એ કોઈ દિવસ કોઈને શેક હેન્ડ નહીં કરે. નમસ્કાર મુદ્રામાં એને પ્રણામ કરશે, શેક હેન્ડ નહીં કરે. કોઈ પણ મોટા મોટા ધર્મગુરુઓ જે પોતે સાધનાવાળા છે ને એને તમે જોજો કોઈ દિવસ તમને સેકન્ડથી વાત નહીં કરે, નમસ્કાર મુદ્રામાં જ વાત કરશે. કારણ કે તમારા બોડીની એનર્જી બહાર નીકળવાનો સ્ત્રોત એ ફક્ત તમારા હેન્ડ છે. તમારે માથા ઉપર તમારો સંતનો મહંતનો હાથ પડી જાય ને તો એની બોડીની એનર્જી તમારામાં ટ્રાન્સફર થાય. અને માટે કહે છે કે સંતોના આશીર્વાદ લો. તમારા હાથે, તમારા માથે મા બાપનો હાથ પડે, તમારા માથા ઉપર કોઈ મહાન સંત મહંતોના જો હાથ પડે ને તો તમારો બેડો પાર થઈ જાય. કારણ કે એનર્જી ટ્રાન્સફર થાય છે. એનર્જી ટ્રાન્સફર થાય ને એટલે વાણી વર્તનમાં પરિવર્તન આવે, પરિસ્થિતિમાં પરિવર્તન આવે. સંતોના પગે માં પણ તાકાત રહેલી હોય છે ને, નખ એ
એટલે જ. બે પગના નખો ઉપર તમે આપણી તર્જની મૂકો હા એટલે જ તો પણ ઉર્જા એમની પ્રાપ્ત થાય. તમારે હાથના અને પગને જ કેમ પૂજવામાં આવે છે? આખું આખું સાયન્સ છે, આખું રેકીમાં અમે શીખવાડીએ છીએ આ બધું. પણ એના ફિંગર ટિપ્સમાં બોડીની એક રચના છે કે જેમાં સૌથી વધારે પોઝિટિવ એનર્જી પગના અંગૂઠાને જમાઈના પગના અંગૂઠાને શાસ્ત્રોમાં લગ્ન વખતે પૂજે છે. હા, એટલે ધોવડાવીએ છીએ અમે, હા, ભૂદેવો ધોવડાવે. હા, તો એના પાછળનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કરીએ ને તો ખબર પડે કે મહારાજે કીધું કે જમાઈના પગ ધોવો એટલે ધોયા, પણ કેમ? અત્યારે તો કે 1.5 કલાકમાં મહારાજ પતાવી દો ને યાર, અમારે કંઈ સમજવું નહીં, તમે તમારે કરી નાખો, અમારે કામ પૂરું થાય. તો અત્યારે સ્પીડ ફોટોગ્રાફી વધુ થઈ ગઈ મેડમ. હા, હવે તો ગરબાને આજુબાજુ ઠેડી દે અને બસ ફોટોગ્રાફી જ દે ચાલુ. પહેલા તો 2 દિવસો વિધિ ચાલતી હતી લગ્નની. હમ અત્યારે તો 2 કલાકમાં તો આખા લગ્ન પૂરા કરીને પોતપોતાના ઘેર જતા રહે. એટલે સમય પરિવર્તન થઈ ગયો છે. પરિવર્તન થઈ ગયું. હા, એટલે પછી આપણે એ સમયના પરિવર્તનને અનુરૂપ આપણે આપણા વર્તનમાં પરિવર્તન લાવવું પડે. બાકી નોકિયા જેવી હાલત થાય. સૌથી પહેલો મોબાઈલ નોકિયાનો હતો, પછી સ્માર્ટફોન આવતા ગયા, પણ નોકિયાએ એની પોતાની ઓરિજિનાલિટી છોડી નહીં અને સમયની સાથે પરિવર્તન ના થયું માટે નોકિયાના ફોન બંધ થઈ ગયા. એને પરિવર્તન કરવું જોઈએ, એના પ્રોડક્શનમાં સ્માર્ટફોન બહાર કાઢવા જોઈએ, પણ એના પોતાના એથિક્સને વળગી રહ્યો અને સમય પ્રમાણે એના કાર્યમાં પરિવર્તન ના લાવ્યો ને માટે ફેંકાઈ ગયો. તો તમારે પરિસ્થિતિને પ્રમાણે તમારા કાર્યક્ષેત્રમાં પણ પરિવર્તન લાવવું પડે. માટે જ હું અવારનવાર કહું છું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને પરિવર્તન એ પરિસ્થિતિનો નિયમ છે. એટલે મેડમ અત્યારે નવચંડી યજ્ઞ કરો ને તો તમે સંગીતમય કરાવવી પડે. હા, કરાવવી પડે. નહીં તો જો તમે સંસ્કૃતના શ્લોકોમાં ચાલે ને તો પછી બીજા ગોરબા હોદવા જાય કે આ સંગીતમય ટીમ નથી. હા, સાચી વાત છે. કારણ કે અત્યારે રાહુનું પ્રભુત્વ વધારે છે. કળિયુગમાં રાહુનું પ્રભુત્વ વધારે છે અને રાહુ છે ને એ માયાવી ગ્રહ છે, એક્સપાન્ડ કરે છે. એટલે બધાને આમ રંગીન દુનિયા ગમે છે અને જે ગમે ને તે પીરસવું. બરોબર, તો ચાલે તંત્ર. ચાલે. તમારા ઘરનો વહીવટ, તમારા ઘરનો ખર્ચો ત્યારે જ ચાલે તમને સામેવાળાને જે ગમે છે ને તે તમે આપો, સામેવાળાને જો જોઈએ છે ને તે તમે આપો. સાડીની દુકાનવાળો હોય ને એના ત્યાં 10,000ની સાડી હોય, ઓફ વ્હાઈટ કલરની હોય, એકદમ રીચ કલર કહેવાય ઓફ વ્હાઈટ કલર એટલે. પણ સામેવાળાને પિંક કલર ગમે ને તો તમારે ઓફ વ્હાઈટ કલરની રીચનેસ શું છે ને એ એને શીખવાડવાની જરૂર નથી. તમારે એને પિંક કલર ગમે છે, પિંક કલર આપી દો, તમારે 10ની જગ્યાએ 12,000 રૂપિયા લઈ લો, વાર્તા પૂરી. સામેવાળાને શું જોઈએ છે ને એ સમજવાનું અને એ જ વસ્તુ બતાવવાની. આવું જો તમને આવડી જાય ને તો તમારી ગાડી છે ને બમ્પ વિના ચાલે. એ કઈ બમ્પ વચ્ચે ના આવે. બરાબર. તો આપણે આજે ક્લાસમાં રજા લઈએ છીએ. 2 કલાક આપણા આજે અહીંયા પૂરા થયા છે. આવતા રવિવારે સાહેબ નથી એટલે ક્લાસ કદાચ નહીં લેવાય. અનુકૂળતા કેવી છે પછી સાહેબ કહેશે તમને. એના આવતા રવિવારે સાહેબ ક્લાસ લે છે એસ્ટ્રોલોજીના, એટલે લગભગ આપણું ભણવાનું બધું પૂરું થઈ જશે. એ પછી એક ક્લાસ આપણે ઓફલાઈન બોલાવવાના છીએ. સાહેબે કીધું તો એ પ્રમાણે એકવાર ઓફલાઈન ક્લાસને આપણે મળીશું સાથે. આમ જુલાઈમાં સાહેબ બોલાવે છે ને બધાને. હા, બસ તે વખતે આપણે એકવાર મળીશું અને ત્યારે તમારે કોઈ પણ એક મેપ લઈને આવવું હોય ને તો લઈને આવવાની છૂટ છે. એના ઉપર આપણે પેપર ઉપર ડિસ્કશન કરી શકાય. હાજી. બરાબર. તો હું અત્યારે તમારી વચ્ચેથી રજા લઉં છું. એક જ પ્રશ્ન હતો છેલ્લો. હા, જિગ્નેશભાઈ બોલો. આપણે દુકાન હોય ને એમાં વરસાદી પાણી ભરાવાની શક્યતાઓ હોય છે નીચાણવાળામાં, તો
ત્યાં એ 2.5 ફૂટની દિવાલ રાખે છે બનાવી, હમ. તો એ વેદ ગણાય. કઈ દિશામાં રાખે છે? ઉત્તર બાજુ એમની શટલ જે છે ને દુકાનનું, હા એની અંદરથી બહાર જોઈએ ને તો ઉત્તર દિશા દેખાય. હા, દુકાનની અંદરથી બહાર જોઈએ ને બહાર નીકળીએ તો તો ઉત્તર આવે. દિશામાં. ઉત્તર આવે, હા, બરાબર. તો હવે આગળ બોલો. એટલે એમાં નીચાણ વાળો ભાગ છે ને તો 365 દિવસે દિવાલ ફિક્સ કરી દીધી છે 2 ફૂટ દરવાજા આગળ. જો આમાં કેવું છે કે આપણું ઇન્ડિયાનો મેપ છે ને, ત્યાં પાણી સૌથી વધારે ક્યાં છે? ઉત્તર પૂર્વ ઈશાનમાં છે. અને પાણીનું સ્ટોરેજ હોય ને ત્યાં હંમેશા ઢાળ હોય, નીચાણ પડતો ભાગ હોય. એટલે ત્યાં આમ તો દિવાલ ન કરાય, પણ કયા કારણોસર કરી છે, કેટલા ડિગ્રીનો ડિફરન્સ છે, એના કંપાસ પ્રમાણે એ બધું જોવું પડે. 0 ડિગ્રીનું ઉત્તર હોય ને હા, તો ત્યાં દિવાલ ના કરાય. એટલે ત્યાં શું છે કે એ આખો વિસ્તાર જ નીચાણ વાળો છે. હા, ત્યાંથી બહુ કરાઈ જાય એટલે એ લોકો ત્યાં બધા ફિક્સ જ કરી દીધેલી 2 ફૂટની. દરેક દેશનું અને દરેક રાજ્યનું એના મેપ પ્રમાણેનું વાસ્તુ થોડું થોડું અલગ હોય. એટલે એને પણ આપણે ધ્યાન પર લેવું પડે. આપણું ઉત્તર એ ચાઇનાનું દક્ષિણ થાય, બરાબર ને? હા, ઇન્ડિયાનું ઉત્તર એટલે ચાઇનાનું દક્ષિણ થાય. એટલે આપણે જેમ ઉત્તરમાં પાણી છે ને એવી રીતે ચાઇનાવાળાને દક્ષિણમાં પાણી છે. તો એ લોકોએ દક્ષિણમાં અંડરગ્રાઉન્ડ ટાંકી કે બધું કરવું હોય કે પાણીની સ્ટોરેજ કરવી હોય તો એ લોકોએ દક્ષિણમાં કરવી પડે. એટલે આખું મેપ એને જોવું પડે કે 0 ડિગ્રી ઉત્તર છે કે ડિફરન્સ છે, તો એ બધું જોઈને પછી નક્કી થાય. ત્યાં આગળ વેદ માટે શું કરવું એમ. હા, બસ એનો વેદ હોય, એના કયા ઉપાયો કરવા, કેવી રીતે એનું કામ કરવું, આ બધી બાબતોને શાસ્ત્રના નિયમ પ્રમાણે જોવી પડે. અમારું મકાન છે ને બેને પશ્ચિમ મુખી છે. હા તો સામે આગળ વાળા ઘરની પાછળની આખી દિવાલ જ છે. એ વેદ ગણાય. હા, આ વેદ ગણાય. પણ તમારે શું કરવાનું, પાછળવાળા ઘરની દિવાલ છે ને હા, ત્યાં જો સામેવાળાના ઘરની દિવાલ ઉપર તમે એક મિરર ચિપકાઈ શકતા હોય ને, તમને પરમિશન આપતા હોય ને, તો હા. સામેવાળાના ઘરની દિવાલ ઉપર તમારા ઘરનો દરવાજો દેખાય ને એવી રીતે મિરર ચિપકાઈ દેવાનું. તો એ મિરરમાં તમારો દરવાજો દેખાય. એટલે એ ત્યાં છે ને દિવાલ આખી છે પણ અમારા ગેટની બિલકુલ સામે એમણે પાછો નાનો ઝાંપો મૂકેલો છે દરવાજા જેટલો. એ તમે લેતા આવજો એકવાર, મેપ આપણે જોઈ લઈશું. જ્યારે સાહેબ બોલાવે ને ઓફલાઈન ક્લાસમાં ત્યારે તમે લેતા આવજો. કારણ કે અમુક વાર શું છે કે મોઢે મોઢે વાતે કરેલી હોય છે ને એ ક્યારેક નથી સમજાતી. પેપર ઉપર ના, આવે ને એટલે ઘણી બધી બાબતો ક્લિયર થઈ જાય. અને જ્યારે ઓફલાઈન એટલે કે ફિઝિકલી એ જગ્યા ઉપર પગ મૂક્યો ને ત્યારે 100% બધું ક્લિયર થતું હોય છે. એટલે ઘણી વખત અમારા અનુભવના આધારે સ્ટુડન્ટ જ્યારે કહેતા હોય છે ને ત્યારે એ ઉત્તરને કે પૂર્વને સમજીને બોલતા હોય છે, પણ ડિગ્રીનો કેટલો ડિફરન્સ છે ને એ ક્યારેક નથી ખબર હોતી. એટલે એમને ઉપાય કરો ને તો પણ એ નક્કામાં પડે. ના, સાચી વાત છે. કઈ એટલે વાંધો એને નહીં. સમજવું પડે. એટલે જ્યારે સાહેબ આપણે ઓફલાઈન ક્લાસ બોલાવે ને ત્યારે તમે મેપ લેતા આવજો, થોડુંક પેપર ઉપર વર્કઆઉટ કરીને, એટલે હું સમજી લઈશ અને પછી મને ખબર પડશે. બરાબર. તો એક્ઝેક્ટ 16 કલાક અને 2 મિનિટ થઈ છે. હવે ચાનો ટાઈમ થયો છે. મને તો ચા પીવી ગમતી નથી પણ હું તો મારી થમ્સઅપ પી લઈશ. ચાલો, જય ગણેશ. જય જય ગણેશ, જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ. તમારા બધા એક રિવ્યૂ આપવાનો છે. રિવ્યૂ આપવાનો કે આ વાસ્તુશાસ્ત્ર અમે ભણ્યા, અમને કેવું લાગ્યું, આવું રેકોર્ડિંગ કરીને તમારે અમને 1-1 મિનિટનું મોકલવાનું ગ્રુપમાં. હા,
બરાબર? એ તો અમે તમારા રીલ જોઈએ જ છીએ મેડમ, તમારા સ્ટુડન્ટોના રીલ અમે જોઈએ જ છીએ તમે ફેસબુકમાં. અમારા સ્ટુડન્ટો જ છો ને, એટલે તમારે અમને આપવા ના, પડે. એટલે તમે કહેશો એવી રીતે અમે બનાવીને મોકલી આપશું. તમે યુટ્યુબ પર જો અમારા જોઈ લો, એ ફેસબુકમાં એવું બોલી નાખવાનું. બરાબર? હાજી હાજી. ગ્રુપમાં મેં બેન તમારી આ લિંક મોકલજો યુટ્યુબ ની. હા, મોકલી દઈશું. ના એટલે અમારે આગળ શેર કરવી હોય તો થાય ને. હા, હું છે ને જનરલી ફેસબુક પર એક્ટિવ હોઉં છું. યુટ્યુબ કરતાં મારા ફેસબુકના ફોલોઅર્સ બહુ છે, એટલે હું તમને ફેસબુકની લિંક મોકલીશ. બરાબર? ઓકે. જય ગણેશ, જય રામ. Right.